આપણે 8 દિવસ એમાંથી એક જતો પણ રહ્યો, 7 દિવસ બચ્યા છે. પ્રભુ સાથે પ્રીત કરવા માટે 8 દિવસ. કાલે સરે સાંજના વ્યાખ્યાનમાં કીધું ને કે 5 પીવાના પરમાત્મા સાથે પ્રીત કરવાની છે 8 દિવસમાં, અને પ્રભુની વાણીને સાંભળવા માટે આપણે આ 8 દિવસ. તો આખું વર્ષ છે આપણે એટલા બધા બિઝી થઈ ગયા છીએ, પણ કાલ સવારે એમને કીધું હતું કે આપણને સમય જ નથી. હવે વધારે સમય લઈએ. આજે ખૂબ જ સુંદર રીતે ફરીથી જીતુભાઈને રિક્વેસ્ટ કરીશું આજનું પરમાત્માનું આ પ્રવચન શરૂ કરે. આજના અનાઉન્સમેન્ટ, આજના લાભાર્થી સવારના પ્રવચનના લાભાર્થી છે ભરતભાઈ શાહ, રમેશભાઈ અને મીનાક્ષીબેન શાહ, વસંતભાઈ સરોજબેન ગાંધી, પરેશભાઈ અને મુક્તરબેન શાહ. ઇવનિંગ પ્રવચનના સ્પોન્સર છે વસંતભાઈ અને સરોજબેન ગાંધી, અને એકાસના સ્વામી વાત્સલ્યના સ્પોન્સર છે સચિનભાઈ અને કલ્પનાબેન શાહ, રસિકભાઈ અને નલિનીબેન પજારિયા, અને દેવાંગ અને સરિતા શાહ. નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બસાગુણમ, ઈશો પંચનમુક્કારો સર્વ પાવપણાસનો, મંગલાયં ચ સભ્યેસિં પડમં હવૈ મંગલમ. જયતાત તું જગમાત તારો, બાળ હું તુજને સ્તવું. સવિજીવ થાય શિવ રૂપે, ભાવના દિલમાં ધરું. તારી કૃપા એ ચૈત્યને પ્રતિમા રૂપે પરમાણો. પરિણામ પામે વિશ્વને આ, જીવ શિવ રૂપ તું મહો. આ જીવ શિવ રૂપ તું મહો. આજે પામ્યો પરમ પદનો પંચ તારી કૃપાથી. મિટ્યા મારા બ્રાહ્મણ ભવના, દેવતારી કૃપાથી. દુઃખો સર્વે ક્ષય થઈ ગયા, નાથ તારી કૃપાથી. ખીલ્યા મારા સકળ સુખના દ્વાર, તારી કૃપાથી. દ્વાર તારી કૃપાથી. સૌથી પહેલા આપણો આત્મા અવ્યવહાર રાશિની નિગોદમાં હતો. અનંતા ભવોનું પરિભ્રમણ, એક શ્વાસ લઈને મૂકીએ એટલા ટાઈમની અંદર 17.5 જન્મ અને મરણ આપણા પોતાના થતા હતા. જન્મ કરતા મરણની વેદના સામાન્યથી 8 અને 9 ગણી દરેક જીવને હોય. એક આત્મા મોક્ષમાં જાય ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિની નિગોદમાંથી વ્યવહાર રાશિની નિગોદમાં આવે. આ સિદ્ધ ભગવંતનો સૌથી મોટો આપણી પર ઉપકાર છે. સિદ્ધ ભગવંતના ઉપકારમાંથી આપણે મુક્ત થવું હોય, શું કરવાનું? આપણે એક આત્માને અવ્યવહાર નિગોદમાંથી બહાર કાઢો, અને એના માટે સિદ્ધ બનવાનો પુરુષાર્થ કરવાનો. એટલે ક્ષેત્રવાઇઝ જ્ઞાની ભગવંતે આપણને અલગ અલગ પ્રકારની આરાધનાઓ આપી. સિમંદર સ્વામી પણ આ પર્યુષણ પર્વની આરાધના જે ભરત અને ઐરાવત ક્ષેત્રમાં શરૂ થઈ, એની સમજણ પણ ત્યાંના જીવોને આપતા હશે, અને બધા આપણી અનુમોદના પણ ત્યાંથી કરતા હશે.
પરમાત્માનું શાસન મળ્યા પછી જે આરાધના સાધના કરવાની છે, માત્ર લક્ષ્ય આપણું એક જ હોય, સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, એવા એ સિદ્ધ ભગવંતો મને મોક્ષ આપો. પર્યુષણ પર્વ દરમિયાન કરવાના 5 કર્તવ્યમાં અમારી પ્રવર્તન, સાધર્મી ભક્તિ, ક્ષમાપન નામનું કર્તવ્ય, વંદ્ય સૂત્રની 50 ગાથામાંથી સૌથી કઈ ગાથા વધારે આપણને ગમે? બરાબર છે, સીધી વાત છે. એ ગાથા બધા સાથે બોલતા હોય આપણે. કામિની સબ જીવે સભ્ય જીવા કમન સુમે, નિત્ય મેં સબ ભૂયસુ વેર મધ્યમ. પણ એનો જે ભાવાર્થ છે ને, એનાથી આપણને ગમવું જોઈએ. સર્વ જીવા કમવસ 14 રાજ ભમંત, તે મેં સભ્ય કમાવ્યા મુજની તેહ કમન. રોજ આ પ્રાર્થના બોલીને આપણે સુવાનું હોય. કોઈની પણ સાથે થોડા પણ કસાયના ભાવ આપણા જીવનમાં રહેવા જોઈએ નહીં. આર્ત ધ્યાન તિર્યક ગતિમાં લઈ જાય, રૌદ્ર ધ્યાન આપણને નરક ગતિમાં લઈ જાય, ધર્મ ધ્યાન મનુષ્ય ગતિમાં લઈ જાય, શુક્લ ધ્યાનના શરૂઆતના ભેદો આપણને દેવ ગતિમાં લઈ જાય. શુક્લ ધ્યાનનો પહેલો અને બીજો ભેદ પાવરફુલ બને એટલે ચારિત્રના માર્ગે જવાનું આવે. શુક્લ ધ્યાનનો ત્રીજો ભેદ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આવે, અને શુક્લ ધ્યાનનો ચોથો ભેદ 14મા ગુણસ્થાનકે આવે. પણ સામાન્ય કક્ષાનું શુક્લ ધ્યાન અત્યારે પણ આપણે આવી શકે જો બધી પરમાત્માએ જે આરાધના બતાવી એ ભાવપૂર્વક કરવામાં આવે તો. ભારતીય સંસ્કૃતિમાં ઘણા બધા તહેવારો, ઘણા બધા પર્વ આવે. થોડા દિવસો પછી નવરાત્રી આવશે. નવરાત્રીની જે આરાધના કરી, નવરાત્રીમાં ગરબાનું વિસર્જન કરે. ઇન્ડિયામાં ગણેશ ચતુર્થીની તહેવારની શરૂઆત થઈ. થોડા દિવસો પછી ગણપતિનું વિસર્જન આવશે. મુસ્લિમની અંદર તાજિયાનું વિસર્જન આવે. આપણા મૃત્યુ પછી આપણા અસ્થિનું વિસર્જન આવે. અને જે સ્થૂળ તત્વોને આપણે ભેગા કરીને અત્યાર સુધીમાં રાખ્યા છે એનું વિસર્જન તો ઘણું બધું કર્યું અનિચ્છાએ. આયુષ્ય વૃદ્ધ બધું છોડીને જવાનું આવ્યું. ઈચ્છા ન હતી તો પણ એવા વિસર્જન અત્યાર સુધીમાં આપણે કોઈ કામે લાગ્યા નથી. કારણ કે આયુષ્ય બાંધતી વખતે જે લેસ્યા હોય એ લેસ્યા મૃત્યુ પામતી વખતે આવીને ઉભી રહે. બંધ સમય શું ચેતીએ ઉદય શું સંતા. લોકોસૂત્રમાં બોલીએ છીએ આપણે, સમાહી વર ઉત્તમમ દિંતુ. હે ભગવાન, મને ઉત્તમ પ્રકારની સમાધિ આપો. જીવતા સમાધિ રાખે અને મરતા સમાધિ આપે. આખી જિંદગી હાય હોય જ કરી હોય. આશ્ચર્ય, ભગવાન પણ આપણી સામે આવીને ઉભા રહે તો પણ આપણે સમાધિ ટકે નહીં. ડગલે ને પગલે જેટલા અસમાધિના નિમિત્તો મળે એમાં સમાધિ રાખવી સૌથી મોટી આપણી ક્ષમાપના. આજે આપણે આ ક્ષમાપના નામનું કર્તવ્ય પર્યુષણ પર્વમાં વેરનું વિસર્જન કરવાનું. ઘણા બધા સર્જન અને ઘણા બધા વિસર્જન પણ આપણે કર્યા. પર્યુષણ પર્વમાં એક મંગલ ધ્વનિ આવે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં ભયા કરે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ 16 ભાવના એ સિવાયની 4 ભાવનાનું રોજ ચિંતન કરવાનું હોય. બાકીના ટાઈમની અંદર બધો ટાઈમ નીકળી જાય ત્યારે આવી ભાવનાનો કોઈ વિચાર આપણને આવે નહીં. બધા જીવો મારા માટે મિત્ર સમાન છે. એ અકેન્દ્રિયમાં હોય કે પંચેન્દ્રિયમાં હોય, એ ભવ્ય હોય કે અભવ્ય હોય, એ સંઘની હોય કે અસંઘની હોય, એ અમેરિકામાં હોય કે પાકિસ્તાનમાં હોય, બધા જીવો મારા માટે મિત્ર સમાન છે. કોઈ પણ વ્યક્તિના દોષને જોવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરવાનો, એના ગુણને જોવાનો પ્રયત્ન કરવાનો. કાકો કાક આયતે યાચકો નતું યાચકાન, કાક યાચકો મધ્ય વરમ કાકો નતું યાચકાન. આ શ્લોક શું કહેવા માંગે છે? કાક કાકો આયતે, કાગડો કાગડાને બોલાવે. ઇન્ડિયામાં જમણવાળાને એક કાગડાને ખબર પડી એટલે કા 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 કરીને બધા કાગડાને ભેગા કરે.
આવી જાઓ જમણવાર છે, આપણે બધા સાથે વાપરીએ જે હશે ઈ. યાચકો નતું યાચકાન, પણ ભિખારીને ખબર પડે જમણવાર છે, જલ્દી બીજા ભિખારીને નહીં બોલાવે, પેલા પોતાનું પૂરું કરશે. યાચકો નતું યાચકાન, કાક યાચકો મધ્યે, કાગડો અને ભિખારી વચ્ચે શ્રેષ્ઠ કોણ છે એ ટાઈમે? તો કાગડો. એવા ટાઈમે બધામાંથી ગુણ જોવાનો પ્રયત્ન કરવાનો. ઇન્ડિયામાં તો કાગડો ઘરે આવીને બેસે એટલે ઉડાડી દે, કારણ કે ઘરે મહેમાન આવશે. પાછી બધું ના આરામ ક્યાં કરવા મળશે આપણને? શું આપણને કોઈ એમ કે તમે કાગડા જેવો તરત ના પાડી દેની? બિલકુલ નહીં. અરે આપણે આ ગુણ જોઈને કીધું હોય, ગુણ દ્રષ્ટિ કેળવવાની, દોષ દ્રષ્ટિ નહીં. જૈન શાસન તો દરેક જીવની અંદર કાંઈ ને કાંઈ ગુણ પડેલો, એ ગુણને જોવાનો પ્રયત્ન કરવાનો. આજે ક્ષમાપના નામનું કર્તવ્ય, 7 દિવસ સુધી ગુરુ ભગવંતના પ્રવચનો સાંભળીને આપણું હૈયું હળવું થઈ જવું જોઈએ. સંવત્સરી પ્રતિક્રમણ જયારે કરવાનું આવે એની પેલા કલાક ઘરે શાંતિથી બેસવાનું. જેની સાથે આ બધા સંબંધો બગડ્યા છે બધાને યાદ કરી કરીને ક્ષમાપના આપવાની. પ્રતિક્રમણમાં એવો ટાઈમ આપણી પાસે રહેતો નથી. એની પહેલા બધું જ ભાવથી આપણે બધાની સાથે ક્ષમાપના માગી લેવી પડે, ત્યારે જ આપણું સંવત્સરી પ્રતિક્રમણ શુદ્ધ કહેવાય. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી ક્ષમાપના તો માત્ર વ્યવહારથી છે, કરવાનું તો બધું એની પહેલા હતું. 3 પ્રકારની ક્ષમા આવે: ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા અને આત્મ ક્ષમા. કોઈ ગમે એટલો ક્રોધ કરે, સમજો ને મારા ઉપકારી છે ગમે તે ભાવની અંદર, નિગોદમાં પણ એના ઘરમાં મને જન્મ આપ્યો હતો એને, તો નિગોદના જીવો પણ આપણા ઉપકારી છે. નિગોદના જીવો અનંતા જીવો ભેગા મળીને પોતાનું ઘર બનાવ્યું હતું, એમાં આપણે જન્મ લીધો, એ પણ આપણા ઉપકારી છે. બીજા નંબરમાં અપકાર ક્ષમા. ઘણી વાર આપણી શક્તિ ન હોય એટલે સામેવાળી પર ગુસ્સો કરશો તો મારું નુકસાન કરશે, માની શાંતિ રાખવાની હોય. એક નવા બિલ્ડિંગનું ચણતર થતું હતું, એક યુવાન નીચેથી આમ પસાર થતો હતો અને અચાનક એક ઈંટ ઉપરથી આવીને તોડી અને સાઈડમાં લાગી અને એને ગુસ્સો આવી ગયો. ઈંટ હાથમાં લીધી અને ઉપર જઈ કોણ એમ બોલતો બોલતો ઉપર ચડવા માંડ્યો બિલ્ડિંગની ઉપર. સામે જયારે અમે જોયું, 4 ફૂટની હાઈટ વાળો એક માણસ આવી રહ્યો છે. એને બધું ક્યાં હે એમ કે નહીં, આપકા वो ईंट नीचे गिर गया तो वापस देने के लिए आया. શું તેવા ગુસ્સાથી ગયો તો હું જોઈ લઉં એમ, પણ ગયા પછી ખબર પડી કે આપણું આની સામે કાંઈ ચાલે એમ નથી. આ કહેવાય અપકાર ક્ષમા. એમ માનીને પણ ક્ષમા રાખી. ત્રીજા નંબરની ક્ષમા, ભલે આત્મ ક્ષમા, પણ એની વચ્ચેની 2 ક્ષમાનો પણ વિચાર કરવાનો. વિપાક ક્ષમા. હું જો ક્રોધ વારંવાર કરીશ, એના કર્મનો બંધ થશે, જયારે ઉદયમાં આવે છે અને કેવી રીતે ભોગવી શકીશ. કર્મ બાંધતા તો બંધાઈ જાય છે. પાપ કરીએ ત્યારે પાપની મતિ જ એ પાપની રતિ કહેવાય. પાપ કરવાનો આવે એટલા ઇન્વોલ્વ થઈ જાય એની અંદર, આમ પાપની મતિ પાપની રતિ કરાવે. રતિ મોહનીય કર્મ ના રતિ મોહનીય કર્મ, આ બધા જ કર્મ હેવી છે. સુખ આવે જીવિત વાંચણ, દુઃખ આવે મરણ વાંચણ. દુઃખ પણ અશુભ કર્મના ઉદયથી આવે, સુખ પણ પુણ્ય કર્મના ઉદયથી આવે. એ ટાઈમ પણ પૂરો થઈ જશે, માનીને ચાલવાનું. કોઈ પણ પાપની પ્રવૃત્તિ જયારે કરવાની આવે, પરમાત્મા 2 પ્રકારનો ધર્મ આપણને બતાવ્યો: દેશવૃત્તિ અને સર્વવૃત્તિ. સર્વવૃત્તિ ધર્મને ભલે સ્વીકારી શકતા નથી, પણ દેશવૃત્તિ ધર્મની અંદર પણ મારું કર્તવ્ય શું છે? 1.25 વર્ષ અને 20 વર્ષની દેહનું પાલન કરવાનું આવે. જો આવા કર્મનો બંધ કર્યા પછી પરલોકમાં મારી દુર્ગતિ થશે તો મારું શું થશે? ફરી પાછા 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયના ભૂમાં ચાલ્યા ગયા. કોકરોચ બનીને ઉડાવટ કરવાની, માખી બનીને ગમે ત્યાં બેસવાનું, ચીપકલી, જેને જોવું પણ આપણે એમ ગમતું નથી એમ.
આસક્તિ ત્યાં જ આપણી ઉત્પત્તિ થાય, અને આસક્તિ પણ આવા ક્રોધ અને કસાયના નિમિત્તે આપણને મળતી હોય. એટલે વિપાક ક્ષમાનો પણ વિચાર કરવાનો. સાથે સાથે એક ક્ષમા બીજી પણ છે, વિચાર ક્ષમા. મારા ભગવાનની આજ્ઞા છે કે મારે ક્ષમા રાખવી જોઈએ. અને 5મા નંબરની ક્ષમા છે આત્મ ક્ષમા અથવા તો ધર્મ ક્ષમા. મારા આત્માનો સ્વભાવ જ છે ભવિષ્યના સિદ્ધ ભગવાન ગુસ્સો કરે ના કરે એમ વિચારવામાં આવે. હું વર્તમાન કાળનો સિદ્ધ ભગવાન નથી, ભલે ભવિષ્ય કાળનો છું, છતાંય આપણે ગુસ્સો વગેરે આવી જાય તો ક્ષમા તો આપણે માંગી શકીએ ને. આમાં કહી શકાય કે એમ જીવનની અંદર ડગલે ને પગલે ક્રોધ, માન, માયા, લોભના નિમિત્તો આપણે મળ્યા જ કરીએ. ડગલે ને પગલે આપણા જીવનમાં પાપ વગર આપણું જીવન જ નથી. પણ ક્ષમા એને માગવી તો પડે. આપણે પહેલા પણ કીધું, ઘણા બધા કર્મોનું બંધ થયા પછી ઘણા બધા કર્મ આપણા નિકાચિત હોય, એ લાંબો ટાઈમ સુધી એને ટકવા નહીં દેવાના. એટલે જ આપણી પ્રતિક્રમણની વ્યવસ્થા કરવામાં આવી. સવાર અને સાંજ પ્રતિક્રમણ કરો. અમારે ત્યાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજા જયારે ચાતુર્માસ હતા, પ્રવચન હજી અમને શરૂ થયા ન હતા, એટલે બધા યુવાનો અમને મળવા આવે. સાહેબ ખાલી એટલી જ શિક્ષા આપતા, ટ્રેન પકડીને ઓફિસે જાઓ, ચાલો ઓફિસમાં ગયા પછી જે પરમાત્માનો ફોટો છે એની સામે સૌથી પહેલા એરિયાવી સૂત્ર બોલીને પ્રાયશ્ચિત કૌશક કરજો. જે આવા જવાનો આરંભ શુભારંભ થયો હોય એની ક્ષમા માંગજો. તમારા બિઝનેસમાં તમને અનિતિ કરવાની ક્યારે ઈચ્છા નહીં થાય, અને થોડા ટાઈમમાં તમે ઘણું તમારે જે લેવાનું છે લઈને ઘરે પાછા આવી અને બાકીનો ટાઈમ ધર્મના માર્ગે તમે આપી શકશો. અને આપણે જોઈએ છીએ બીજી વ્યક્તિ કામ કરે કલાકો સુધી તો પણ ડોલર એની પાસે આવતા નથી. અમુક કલાક જ કામ કરવાનું છતાં એના કરતા કંઈક ઘણી સંપત્તિ આપણી પાસે આવે છે. એ આ ભાવનું પુણ્ય નથી, પૂરો ભાવનું પુણ્ય કોઈ લઈને આવ્યા છે. જો પુણ્ય આમના વપરાઈ જશે પછી તો એક જ શબ્દ આવે છે, ખાધું બીજું ને રાજ કરી. કોઈ ગતિમાં ગયા પછી આપણું શું થશે એનો આપણને ખ્યાલ નથી. એટલા માટે ક્ષમાપના નામનું કર્તવ્ય એનો સતત વિચાર કરવાનો, અને છેલ્લા દિવસે પાછું પ્રવચનમાં આપણે લેશું. એના પછીનું કર્તવ્ય આવે અટ્ટમ તપની આરાધના. સંવત્સરીનું પ્રતિક્રમણ જયારે ભણાશે ત્યારે આપણે બધાએ બોલવાનું આવે, સંવત્સરી લેકે અટ્ટમ તપ 3 ઉપવાસ ન થાય તો 6 અમિલ 9 વગેરે. જો આને ત્યારબાદ ધર્મ કહેવાય. આ જયારે બોલાય ત્યારે આપણામાં આનંદ થવો જોઈએ. ધર્મએ કેટલી સગવડતા આપણને કરીને આપી છે. કોઈ એમ કીધું અટ્ટમનો તપ થાય મારાથી નહીં થાય, એક ઉપવાસ મેં ક્યારે પણ કર્યો નથી, ન થાય તો 6 અમિલ નું ક્યારે ભાવતું નથી. 9 નિવી કોને કહેવાય ખબર નથી. 12 એકાસના, પાછું જમવાનું તો એક જ વાર ને આપણને ભાવ એમ નથી. 24 બેસના, 4 અને 5 વખત જેને જમવા જોવે સાહેબ 2 વખતમાં કેવી રીતે પૂરું થાય? કઈ વાંધો નહીં, 6000 ગાતાનો સ્વાધ્યાય, તો એમાં આપણે ના પાડી શકીએ. એક સમય ઘરે શાંતિથી ભાવપૂર્વક કરીએ, 500 ગાતાનો સ્વાધ્યાય આમ નામ થઈ જાય. આટલી ખાલી લાઈન ખાલી બોલે, હિચકારી ભગવાન પૈસા કરી સંવત્સરી લેકે તપ પ્રસાદ કરાવશો જી. ધર્મ ક્યાંય બંદરમાં આપણે લઈ જતો નથી. એમ દેરાસરમાં પચકાણ લઈએ, અહીંયા પચકાણ જેટલું લાંબુ થાય એટલું આપણને દુઃખ થાય ને, કેટલું બોલ બોલ કરતા હશે. પણ જેટલું પચકાણ મોટું એટલો વધારે લાભ છે, આપણે વધારે છૂટ મળે. અનંતના ભોગેણમ સહસાગરેણમ માત્રાગરેણમ સવસુમત્યાગરેણમ. આપણે બધું બોલી તો ગયા સામેવાળા. પચકાણ શુદ્ધ આપણું ક્યારે ગણાય? પચકાણ લેનાર જાણકાર અને પચકાણ આપનાર જાણકાર. આ સૌથી શ્રેષ્ઠ પચકાણ છે. આપણા વંદિતાની 50 ગાતા આવડે, આખું નમૂતણમ સૂત્ર આવડે, પણ નમૂતણમ સૂત્ર એને માત્ર 2 ગાતા ભેગી કરી એટલું પચકાણ છે આપણને ના આવે. પચકાણ આપણને પોતાને પણ આવડતું હોય
તો સામેવાળાને પચકાણ આપીએ તો એને પણ પચકાણ શુદ્ધ થાય. પચકાણ લેનાર પણ અજાણ, આપનાર પણ અજાણ. લાવો પંચાંગ જોઈને તમને આપી દો. આ પચકાણ અશુદ્ધમાં જાય. આ છેલ્લા ભાંગાની અંદર જાય. પચકાણ લેનાર જાણકાર, પચકાણ આપનાર જાણકાર, સૌથી શ્રેષ્ઠ પચકાણ લેનાર જાણકાર, આપનાર પણ અજાણ, હજી પણ શુદ્ધ થોડું. પચકાણ આપનાર જાણકાર, લેનાર અજાણ, તો એ પણ શુદ્ધ. પણ લેનાર પણ અજાણ ને આપનાર પણ અજાણ. મહત્રાગરણ આગળ આવે, અંકણ પ્રસારણ આગળ આવે, એનું મિનિંગ શું થાય? મહત્રાગરણ એટલે હે અચાનક કઈ થઈ ગયું ને તોડવું પડ્યું તો ક્યાં જવું પડે? એટલે આમ ઉભા થઈ જવું પડે. ખાતા ખાતા ઉભા થઈને દોડે. દોડ્યા. બરાબર છે. સંઘ અને શાસનનું અગત્યનું કામ આવ્યું, સંસારી નહીં. કેતુભાઈ જે એકાસમી કરવા માટે બેઠા, અરે એકાસમી કરવાની હજી એમને વાર છે. એમને નક્કી કર્યું 1 વાગે મારે એકાસમી કરવાનું, અને 9 વાગે ફોન આવે એમની ઉપર. પચકાણ 1 વાગ્યાનું જ લીધેલું છે એમને. પૂરી મઠ પછી મારે પચકાણ કરવાનું. 9 વાગે ફોન આવ્યો, આ કામ તમારે શાસનનું કરવાનું, તમારા સિવાય કોઈ કરી શકે એમ છે નહીં. કાર્ય જાણ્યા પછી એમને એમ લાગ્યું, કાર્ય શરૂ થયા પછી ક્યારે મને ટાઈમ મળશે જમવાનો એની ખબર નથી. થાય તો ઉપવાસ જ કરી લઉં, પણ થાય એવું નથી તો શાસ્ત્રે 1 વાગ્યાનું પચકાણ 9 વાગે પાડવાની છૂટ આપે. આને મહત્રાગારિણમ આગાર કહેવાય. આ જૈન શાસનની મહત્તા છે. મારે લગ્નમાં વહેલા જવું છે, સગાઈમાં વહેલા જવું છે, તો છૂટ નથી પાછી. જો મારું અગત્યનું કામ છે, મારે જલ્દી કેમ પહોંચાશે તો નહીં. એકાસણું અને આંબીલની વચ્ચે કયું પચકાણ આવે? હા હા, હવે નિવિલ ને એકાસણાની વચ્ચે કયું પચકાણ આવે? નિવિ અને એકાસણાની વચ્ચે કયું પચકાણ આવે? એકલ ઠાણું આવે. એકલ ઠાણું એકાસણા જેવું જ હોય, એમાં એક આગળ નીકળી જાય. આઉંટણ પસારેણમ. એકાસણું કરવાની બેસી એમ બેસી જવાનું. જમણો હાથ અને મુખ, આ 2 વસ્તુ ચાલી શકે, સિવાય કોઈ વસ્તુ હલાવવાની નહીં. આમ લેવાનું પણ નહીં. આપનાર જે આપે એ પ્રમાણે કરવાનું. ક્યારેક આવી ટ્રાય કરવાની, એને એકલ ટાણાનું પચકાણ કહેવાય. એમાં એક આગળ જે આપણને આપવામાં આવે છે, આઉંટણ પસારેણમ, જે આપણે પગ હલાવી શકીએ, આપણે હલી શકીએ, બધી આપણને એકાસણા બેસણામાં છૂટ આપેલી છે. એકલ ટાણામાં આપણને છૂટ નથી. ભલે આખું એકલ ટાણું ન કરી શકીએ, પણ તપમાં એવું તો નક્કી કરી શકીએ ને, પહેલી રોટલી મારે આવી રીતે જ ખાવાની. જે હું ટ્રાય તો કરું એમ, તો એનો લાભ પણ આપણને પોતાને મળે. આજે શાસ્ત્રની અંદર તપને જે શાસ્ત્રનું અમુક સાધન કહેવામાં આવ્યું, પણ તપ કેવો કરવાનો એમ? નવકાશીનો તપ હોય, અઠ્ઠાઈ હોય કે 16 ઉપવાસ હોય, એમ આસક સમણ હોય. પણ તપની શરૂઆત ત્યારે પહેલા નંબરમાં તો એને ખબર પડે આજ્ઞા સહિત મારા ભગવાનની આજ્ઞા શું છે. આજ્ઞા પ્રમાણે મારે તપની શરૂઆત કરવાની. બીજા નંબરમાં આશાથી રહિત. તપ કરીને કોઈ આશા નહીં રાખવાની. હું એકાસણ કરીશ એટલે મારા માટે બધી આઈટમ બનાવશે, સવારનું પણ આપશે, સાંજનું પણ આપશે, મને બધા પીરસવા આવશે. હું અઠ્ઠાઈ કરીશ તો બધા મને સાતા પૂછશે. 4 ઉપવાસ થઈ તો બોલો સાતા પૂછતા નથી મને. એમને ખબર છે કરે કરે, એટલે સાતા પૂછવા માટે આપણે આમ તપ કર્યો છે. આવું ક્યારે મનમાં વિચારવાનું. આશાથી રહિત તપ થવો જોઈએ. અને ત્રીજા નંબરમાં ગ્લાનિથી રહિત. તપ કર્યા પછી દુઃખ ક્યારે વ્યક્ત નહીં કરવાનું. પારિકામણી આગળ આવે. ઇન્ડિયાની અંદર આચાર્ય ભગવાનને 2 શિષ્ય હોય, બંને શિષ્યમાંથી એક શિષ્યનો ઉપવાસ છે અને એકને આજે બેસવું છે. અને એવા ટાઈમે બેસણાવાળા મુનિ ભગવાન સવારે પણ ગોચરી વાપરી, થોડી વધી હોય, પાછી સાંજે લેવા માટે ગયા. અને આપણે તો ઘણી વાર આગ્રહ કરતા આપણો અતિ આગ્રહ હોય, એટલું વધારે ઓરાવી દઈએ. સાહેબના પાત્રમાં વધારે ઓરાવી દીધું, એ ના પાડતા હતા તો પણ સાહેબજી આવા દિવસોમાં વાપરવા માટે વપરાતું નથી. અહીંયા આવી ગયો. હવે ગોચરી વધી,
હવે એ ગોચરી છે, બહાર પલટવા જાય તો વરસાદ છે, સુકાઈ શકે એમ છે નહીં. ત્યારે આચાર્ય ભગવાન ઉપવાસ વાળા મુનિ ભગવાનને આજ્ઞા આપે, બહાર પલટવાની જગ્યા નથી, તમારે પેટમાં પલટવી દો. એ મુનિ ભગવાન ઉપવાસમાં પણ ગોચરી વાપરવાની છૂટ. આ આગાર માત્ર સાહેબજી માટે છે, આપણા માટે નહીં. આપણે દેખાસનું કરીને 3 વાગે ઘરે બેઠા હોઈએ, સાંજે બધા જમતા જમતા વધુ કાંઈ વાંધો નહીં, પારિટામણ આગારમાં આગાર છે, એ આપણા માટે નથી. ઘણા આગાર એવા છે, પડુચ મુખ્યણમ પારિટામણ આગારેણમ, આ બધા આગારી સાહેબજી માટે છે, પણ કચકાણમાં બોલાય છે. અને આવા આશયથી જે ગોચરી વાપરી લે એને પણ પુણ્યનો બંધ થાય. જૈન શાસન કેટલું આપણને દીર્ઘ દ્રષ્ટિ બતાવે. આવા તપ ગ્લાનિથી રહિત કરવાનો, અને તપ કરવાથી ફાયદો શું થાય? પેલા તો આપણું આરોગ્ય સારું થાય. જે તપ કરે એનું આરોગ્ય સારું થાય, એનું આયુષ્ય પણ વધે. વધે એટલે આયુષ્ય ઘટે નહીં. તપની સૌથી મહત્વનો ફાયદો આ છે. અત્યારે ઇન્ડિયામાં કેટલા બધા લાંબા લાંબા તપ ચાલે. દીર્ઘ તપસ્વી અત્યારે આપણને ખાલી વોટ્સઅપ પર જોવા મળે. આપણે તો માત્ર એની અનુમોદના કરવાની. તપ કરવાથી આરોગ્ય વધે ને આયુષ્ય વધે. આયુષ્ય વધે એટલે આયુષ્ય જેટલું છે એનાથી વધવાનું નથી, પણ એ આયુષ્ય આપણું ઘટે નહીં, જ આપણા માટે વધે એમ કહેવાય. રોજ આપણે બોલીએ છીએ, તપસ્યા કરતા કરતા હો ડંકા જોર બજાય. ઘણા બધા સમજવાનું. અનુત્તરવાસી દેવ 33 સાગરોપમનું આયુષ્ય, 33,000 વર્ષે એક જ વાર જમવાની ઈચ્છા થાય માત્ર. મગના અડધા દાણા જેટલા પૂતગલો શરીરમાં પ્રવેશ કરે એટલે બીજા 33,000 વર્ષ સુધી કોઈ તકલીફ પડવાની નથી. છતાં પણ નાનામાં નાનું નૌકારસીનું પચકારણ કરી શકતા નથી. આજે જેનાલીમાં પરમાત્માની સામે પચકારણ જેવું લેવાયું એટલે સૌથી વધારે ખુશી કોને થાય? દેવતાઓને. બધા તપસ્વીઓ પુષ્પની વૃષ્ટિ કરે. ધન્ય છે આ માણસને, જન સમુદાયને, જે 70, 80, 90, 100 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા છે, અને આવી સરસ મજાની તપસ્યા કરીને બસ એની અનુમોદના કરતા કરતા મહારાજે તપ સંબંધી અંતરાય કર્મથી છૂટે. આવતા ભવે જેનો મોક્ષ નિશ્ચિતપણે નક્કી છે, એવા પણ આપણે અનુમોદના કરતા થાકતા નથી. એટલે તપની મહત્તા કેટલી હશે આપણે સમજવાનું. પરિશ્રમ કરવાની અંદર તપ કરવાનું એમ નથી. રોજનું નવકારસી મિનિમમ અને 24 વાર આપણા જીવનમાં. ખાવાના સંસ્કાર તો તિર્યંક ગતિના છે. ટાઈમ મળે એટલે ખાવા. 12 વાગે, 2 વાગે, 1 વાગે, આપણને કોઈ લિમિટ નહીં. દુઃખ પણ એનું થતું નથી. એમ આપણો ટાઈમ પૂરો થયો, ખાવાનું શરૂ કરે ફટફટ તિર્યંક ગતિ નામ કરવાનું બંધ પડે. અને તિર્યંક ગતિ નામ કરવાની થિકનેસ વધી જાય ને, એટલે મનુષ્ય ગતિ પણ શું કરી શકે? પછી એનું આયુષ્ય પણ આપણે તિર્યંકનું જ બંધાય. હવે ત્યાં જઈને તમારે ખાવા સિવાય કોઈ કામ કરવાનું નથી. ઇષ્ટ વિયોગાર્થ ધ્યાન, અનિષ્ટ સંયોગાર્થ ધ્યાન, ચિંતાર્થ ધ્યાન અને અગ્રશોચાર્થ ધ્યાન. બધા અર્થ ધ્યાનમાંથી મુક્ત થવું સૌથી મોટું આપણું તપ છે. એકાગ્ર કરવા બેસીએ એટલે મેઇન આઈટમ પેલી મને મળી જાય. આ કયું અર્થ ધ્યાન કહેવાય? અગ્રશોચ. પછી મીઠાઈ કેમ આવી નથી? એમ ઇન્ડિયાની અંદર આમ જમણવાર હતો આમ, અને ત્યાં લઈને બેસી જવાનું હતું. 1:30-2 વાગ્યાનો ટાઈમ થયો એટલે બધાને એમ થયું કે હવે બધા બહુ ઓછા આવશે, છતાં 15 માણસોની લાંબી લાઈન હતી. 8-10 જણા લાઈનસર પીરસવા માટે ઉભેલા. એમાં બધા લાઈનસર જતા હતા એમ. એટલે ઓલા એક જે મીઠાઈ લઈને ઉભેલા એમ લાગ્યું મીઠાઈ ઓછી છે, એટલે બધાને એક એક પીસ આપતા હતા. પણ જેવા પોતાના રિલેશન વાળા દેખાય ને એટલે કીધું આમ નજીકમાં, જો મીઠાઈ આટલી જ છે, જેટલી લેવી એટલી લઈ લો, પછી નહીં મળે. શું બાકી નાનો પણ વિચાર કરીને ઓલા એને ખાવી હતી એક જ. હવે તમે આગ્રહ કર્યો તો ચમચાનો લઈ લઈને ગયા. પછી આપણા જેવા જમતા એને પકડ્યા એમ, જો મેં તમને જોયા હતા દૂરથી, એટલે તમારા માટે મીઠાઈ લઈને આવ્યા. માયા મૃષાનું સેવન કર્યા જ કરીએ. એ મીઠાઈ ખાવાથી શું વિટામિન્સ મળે? શું
સાચો ધર્મ તો બધો આપણો આ છે કે બીજાનો વિચાર તો કરવો. એમ મેં એકાદશીનો ઉપવાસ અટમ કરીને થાકી ગયા પણ પરિવર્તન જ ના આવે. શાસ્ત્ર અને ધર્મ તમારે તપ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? આહાર સંજ્ઞાને કંટ્રોલમાં લેવાય. અને આહાર સંજ્ઞા જ્યાં સુધી કંટ્રોલમાં ના આવે ત્યાં સમજવાનું હજી તપ મારું ભાવથી થયું નથી. એટલા માટે આપણને એમ કીધું, ગૌતમ સ્વામી ગુરુ ભગવાનને પણ ઈચ્છા રાખી મહાવીર સ્વામી ભગવાનની સાથે રહેવું, બસ એનું મોક્ષ અટકતું હતું. ઈચ્છાનો ત્યાગ એ સૌથી મોટું તપ છે. બાહ્ય અભ્યંતર તપ ઉજમાલ તે મુનિ બંધુ ગુણમણીમાલ નિત નિત ઉઠી કીર્તિ કરું જીવ કહે અવસાય. સાધુ સાધુજી ભગવાન તો જયારે આપણે ઇન્ડિયામાં જઈએ, આપણે 2-3 દિવસથી નાયા હોય તો આપણે કોઈ ટચ પણ કરે નહીં. 50 વર્ષ દીક્ષા લીધાની થયા, એમના પગની પાણી વિહાર કરીને બ્લેક થઈ ગઈ. જેવા ગુરુ ભગવાન વિહાર કરીને આવે, પાઠ પર બેઠા હોય, ગુરુવંદન કરીને એના ચરણની સ્પર્શના કરીએ, ખરાબ પૂતગલો પણ ત્યાં સારા થઈ જાય. આ ચારિત્ર અને તપનું સૌથી મોટું અમુક કારણ છે. એમના શરીર પર દેખાતો જે પસીનો વગેરે પણ આપણે અશુચિ દેખાતી નથી. બસ સાહેબજી તમારી સ્પર્શના કરી હું ધન્ય બની ગયો. આટલો આપણા એમની વચ્ચેના ડિફરન્સ દેખાય. મહાવીર ક્ષેત્રમાં આવા શુદ્ધજ્ઞાની જે આરાધના કરતા હોય, મુનિ ભગવાનનો પૂર્વ સુધીનો અભ્યાસ કરે, એટલે ઓટોમેટિક પોતાના શરીરમાં આરમસ ઔષધિની લબ્ધિની પ્રાપ્તિ થાય. એમના શરીરમાંથી નીકળતી અશુચિ, આપણી ભાષામાં કાનમાંથી મેલ નીકળે, આંખમાંથી નીકળે, શરીર પર પસીનો થાય, જો આપણા શરીર પર લગાવવામાં આવે ને, બધા રોગો નાશ પામી જાય. અને નવા રોગો 6 મહિના સુધી થાય નહીં. આ માત્ર પ્રભાવ કોનો છે? ચારિત્ર અને તપનો. તપ કરવાથી શરીર પણ પવિત્ર બને, મન પણ પવિત્ર બને, અને વચન ઉપર ઓટોમેટિક કંટ્રોલ આવે. વિચારવાનું, બાહ્ય જગતમાં આપણે શું વિચાર કરીએ? આમ મારું શરીર સારું રહેવું જોઈએ, મારે બધાની વચ્ચે લોકપ્રિય બનવું છે. પણ અભ્યંતર જગતની અંદર આવું તપ કરવાથી સૌથી મોટો લાભ, મનના વિકારો શાંત થાય. આજે એક જ વાર જમતા હશો તો ઉપવાસ કરતા હશો ને, વિકારો ઓટોમેટિક શમી જાય. આપણે શું ત્યાગ કર્યો છે એનું વિચારવાનું. આજે મારે ઉપવાસ છે, 3 ટાઈમ જમવાનો ત્યાગ છે. આઈમિલ કરવા જવાનું હોય, આઈમિલ કરવા બેસીએ ત્યારે શું વાપરવાનું છે ને જોવાનું. મારે શેનો ત્યાગ છે જોવાનું. હું 6 વીઘીનો ત્યાગ કરીને આવ્યો છું, મારે જે વસ્તુ છે વાપરી લેવાની. એકાસનું કરવા માટે બેસીએ એટલે આઈટમને નથી જોવાની, 2 ટાઈમના જમવાનો ત્યાગ કરીને આવ્યો અને પછી વાપરવા માટે બેસવાનું. અને કોઈ પણ ધર્મની આરાધનાની શરૂઆત કરીએ, સૌથી પહેલું કાર્ય એ કરવાનું, બધા જીવન મિચ્છામી દુક્કડમ આપવાનું, અને પછી આપણા ધર્મની શરૂઆત થાય. થોડું પણ કસાય જો કોઈની સાથે આપણે ઉભો રહી જાય, ધર્મ આપણને એટલો ફળતો નથી. આગળ વધીને આવો તપ કરવાથી માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું. અમારે 50 બોલ બોલવાનું, તમારે 40 બોલ બોલવાનું, તમારે કેવી મજા આવે? આમ ઘણા બધા સૂત્ર બોલવાના જ નહીં. શું નમસ્તુ તો કે નહીં, વિશાલોચન તો કે નહીં. શું આ 10 બોલ પણ ઓછા થઈ ગયા, તમને આનંદ થાય કે દુઃખ થાય? આમ હા, આ 10 બોલ શા માટે નહીં બોલવાના? હે? હા, એટલે આપણને ડાંગેલું હોય ને. હા, ખ્યાલ આવ્યો કે શું બોલ્યા? બેનો એ મોઢું થાક્યા વગર પ્રતિક્રમણ જ ના થાય. એટલે આ બોલવાથી બોલવાના. જેનું માથું અહીંયા સુધી ઢાકેલું છે આ બધું, એને આ 10 બોલ બોલવાના. શું આ સીધે સીધું ગણીને બતાવે છે. આપણે તેની ચિંતા નથી કરતા, મને શા માટે બોલવાની ના પાડી. જે મહત્વના 3 બોલ છે, જેનાથી આપણું સંસારનું પરિભ્રમણ વધે, માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહર, એ જ બોલ તમારે બોલવાનો આવતો નથી. પણ ચિંતન તો બધાનું કરી શકાય. શું નમો સિદ્ધાચાર્ય પાધ્યાય સર્વ સાધુ પ્રિય બોલાય તમારે? પણ આવડે તો છે જ. હા, તો સાંભળીને આવડી તો એમાં કઈ દોષ નથી. શું
પ્રગટપણે બોલવાની આપણને મનાઈ કરી છે એમ. એક લાઈન સૂત્ર બધા બોલતા તો સ્વાભાવિક છે, આવડી જાય. કમલદલ વિપુલ લઈને મને બોલતું હોય, આપણે આખું બોલી જાઓ. પણ વિધિપૂર્વક જયારે બોલવાનું હોય ત્યારે અમારી સૂત્ર બોલાય નહીં, કે આપણે આજ્ઞા આપી એ પ્રમાણે આપણે ચાલવાનું હોય. મેઇન વાત, બાહ્ય અને અભ્યંતર, 6 બાહ્ય અને 6 અભ્યંતર આપણે તપ કરવાના હોય. આજે વિચારવાનું, કયો તપ કયા કર્મના ક્ષય માટે છે. આજે અહીંયા ઉપાશ્રી માત્ર આ જગ્યા આપણે કોઈ અનશન ઉપર છે કે નહીં? છે તમારા માટે કોઈ અનશનમાં? છે? સરસ કહેવાય ને અમારે. હા, સાચી વાત છે. બધા અનશનમાં જ છીએ. આપણે કાલે અહીંયા બેઠા, આપણે તો બધાને એકાસનું બેસનું હશે. છૂટું હોય ને પણ એમ નિયમ બેસો, અહીંયાથી ઉભા નથી ત્યાં સુધી કઈ ખાવાનું બસ. 4 પ્રકારના આહારનો 2 અથવા 22 અથવા 200 મિનિટ માટે ત્યાગ કરવો એને અનશન કહેવાય. હવે અનશન કરવાથી આયુષ્ય કર્મ, ખરાબ આયુષ્ય કર્મ તૂટે. દુર્ગતિમાં ક્યારે પણ જવાનું ના આવે આવું પછાણ કરવાથી. ઉણોદરી તપ 5-7 ટોળિયા ઉણા રહ્યા નહીં. એકાસનું તો કરવાનું પણ પેટ ભરીને નહીં જમવાનું. એના કરતા હું કાંઈક ઓછું વાપરીશ. એટલે ઉણોદરી તપની અંદર પણ આપણે આવી ગયા. ઉણોદરી તપ કરે એને અશુભ નામ કર્મ તૂટે. આ સીધે સીધું ગણિત છે. વૃત્તિ સંક્ષેપતા આપણી ઈચ્છાઓનો ત્યાગ. અહીંયા તો એકાસનું કરી લે, આપણે 5, 6, 7, 8 આઈટમ જ મળવા. પણ ઘરે કરી એનો મિનિંગ એવો ને, ડબલા ડબલી ગોઠવીને બેસી જવું એમ. શું એક એક બધું કાઢતા જઈએ, આ તો બાકી રહી ગયું. લે છેલ્લે બધું પાણી વાપરે પછી એનો નંબર લગાવે. લે બનાવી છે, ન વપરાય તો કેવું લાગે એમ? કાંઈ ના લાગે ને, શું લાગે? ઈચ્છાઓનો ઘટાડો કરવાનો. જેટલા દ્રવ્ય ઓછા વપરાય એટલો વાપરવાનો આગ્રહ રાખો. વૃત્તિ સંક્ષેપ તપ કરવાથી સૌથી કયું કર્મ તૂટે? અંતરાય કર્મ તૂટે. આ સૌથી મોટો આપણા જીવનમાં અંતરાય આવતા હોય. ખાવાના પદાર્થોનો ત્યાગ કરજો. હું એટલે ઘણી વાર કહું, રોજે રોજ આ બધા દુઆ બોલવાનું કઈ કારણ નથી. અણહારી બધું મેં કર્યા, ઇન્દ્રાદી પૂજા ભણી, ધ્યાન ઘટા પ્રગટાય દ્રવ્ય દીપ સુરેખથી. હવે પરમાત્માને આપણે આપણી વાતો કરવાની છે. ભગવાન, હું અક્ષત શા માટે તમને અર્પણ કરું છું, આ નૈવેદ્ય શા માટે અર્પણ કરું છું, એની પાછળનું કારણ છે. દુઆ તો માત્ર મારું માધ્યમ છે. આખું ચૈત્યવંદન કરીએ ને, એમાં સૌથી મહત્વનું પરિબળ મધ્ય બિંદુ કોણ કહેવાય? તો સ્તવન કહેવાય. આમ તો આપણી વિધિ સ્તવન જાતે બનાવીને બોલવાનું છે. ભગવાન સાથેનો વાર્તાલાપ એ આપણું સ્તવન કહેવાય. કોઈનું બનાવેલું સ્તવન પણ બોલવાની આપણને ઈચ્છા થતી નથી. જાતે તો ક્યાંથી બનાવી? 24 ભગવાનનો 24 સ્તવન મિનિમમ આપણને આવડવા જોઈએ. 244 પિક્ચરના ગીત આપણને આવડે છે. કેટલા? 244, એનાથી વધારે હશે. અને 24 ભગવાન, બસ ઋષિદેવ ભગવાન ગમે, સાંગીનાથ ભગવાન બહુ સારા છે. 500ના ભગવાન તો અમારી સામે જ હોય. માયુ સ્વામી આપણા ઉપકારી છે. અને પછી શાંતિનાથ. આ 5 ભગવાન સિવાય પદ્મપ્રભા સ્વામી મારું સ્તવન તો ક્યારે આવશે? સુપાર્શ્વનાથ ભગવાન મને ક્યાં કોઈ દિવસ કોઈ યાદ કરે? શ્રી હંસનાથ ભગવાન બિચારા શાંતિથી બેઠા છે. એમને પણ એમ નહીં થતું હોય કે 5 ભગવાનનો જ ઉપકાર છે તમારી પર એમ? 24 ભગવાનના 24 સ્તવન મિનિમમ આપણને આવડવા જોઈએ. રોજ નવા નવા સ્તવન ઘરે બેસીને બોલીએ. જળ પૂજા કરી જીનરાજ આગળ વાત વીતી કહો રે, કહેતા નવિયાણો લાજ કર જોડીને આગળ રહો રે. સુજા પૂજાની ઢાળ છે. પૂજાની ઢાળ ક્યાં બોલાય? હા, પૂજા હોય ત્યારે. માઇન્ડમાં એવું જ ફિટ કર્યું છે કે પૂજા હોય ત્યારે જ પૂજાની ઢાળ બોલાય એમ. બધી પૂજાની ઢાળ સ્તવન તરીકે આપણને બોલવાની છૂટ આપી. અને એમાં જળ પૂજા કરીએ ત્યારે આ પૂજાની ઢાળ આખી મનમાં આવી જોવે. જળ પૂજા કરી જીનરાજ આગળ વાત વીતી કહો રે, કહેતા નવી આણો લાજ કર જોડીને આગળ રહો રે. ભણતાને કર્યો અંતરાય, દાન દિયંતા મેં વારિયા રે,
કોઈ સારા માર્ગે પૈસા વાપરતા હશે મેં એને અટકાવે છે, ભાઈ બહુ થઈ ગયું, હવે નહીં બોલવાનું. ભગવાન આ તમારી પૂજા કરતા કરતા મારા બાંધેલા એ કર્મ ચૂકવા જોઈએ. જીરણ શેઠજી ભાવના ભાવે રે મહાવીર પ્રભુ ઘેર ઉગી શેરીએ જળ છંટકાવે જાય કે તકી ફૂલ બિછાવે નિજ ઘર તોરણ બંધાવે મેવા મીઠાઈ તાળ ભરાવે રે મહાવીર પ્રભુ ઘેર આવે. દ્રવ્ય પૂજા હતી, ભાવ પૂજા હતી. આખું શ્રવણ આખી પૂજાની ડાળ ભાવ પૂજા પર ચાલે. રોજે રોજ ભગવાનની પાસે જવાનું અને ભગવાનની વિનંતી કરવાની. ભગવાન આપણું તપ છે, નાનું કે મોટું પારણું મારા ઘરે થવું જોઈએ એમ. આપણે તો ઇન્ડિયામાં 1 દિવસ કીધું, 2 દિવસ કીધું, અઠવાડિયું સાહેબજીને કીધા પછી 9મા દિવસે ના આવે ને તો કહેવાનું બંધ કરી દે. બહુ સાહેબ આવતા જ નથી, મેં તો કહેવાનું બંધ કરી દીધું. બધા દિવસ 4 મહિના સુધી વિનંતી કરી. અંતે ભગવાન 4 ચોમાસી તપ પૂરું થયું, ભગવાન વરવા માટે નીકળ્યા. ભગવાન જીરણ શેઠ તો આમ ઘરે બેસી આજે તો ભગવાન આવશે, ભગવાનને વળાવશું, ભગવાનની સાથે જશું, ભગવાનને વળાવવા જશું. અને ભગવાનની સાથે વાર્તાલાપ કરતા કરતા ભગવાન કહેશે કે વિરતી અતિ રંગે વરસું રે. ભગવાન હાથે દીક્ષા મળે તો ધન્ય બની જાવ. અનશન ધામના તપમાં પોતે ઘરમાં બેસી ગયા છે એમ. શ્રાવકની સીમાએ ઠરંતા દેવ દુંદુભી નારાયણ સુનંતા. શ્રાવકની સીમાએ ઠરંતા. ભગવાન બાજુના ઘરમાં ગયા અને ભગવાનનું જેવું પારણું થયું એટલે પંચદીવ પ્રગટતા એમાં દેવની દુંદુભી વાગી અને જીરણ શેઠની ભાવના તૂટી. જે ધર્મ ધ્યાનમાં હતા એ શુક્લ જ્ઞાન સુધી કેવળ જ્ઞાન સુધી અમને લઈ જાય એમ હતું. જે થોડું લેટ થયું હોત તો સીધું કેવળ જ્ઞાન આવવાની તૈયારીમાં હતું. પણ જેવી દેવની દુંદુભી વાગી એટલે શ્રાવકનું આ જ વ્યસનમાં સૌથી વધારે ક્યાં સુધી જાય તો 12મો દેવલોક. 12મા દેવલોકનું આયુષ્ય એમને બાંધી લીધું. આ બધી પૂજા કરતી વખતે આવો ભાવ આપણે વ્યક્ત કરવાનો. રસત્યાગ તપ જે ઉપવાસ કરે કેટલો બધો ત્યાગ હોય એમ. આપણે 81 કરીએ, 82 કરીએ, છૂટું કરીએ, કાંઈક એના નિમિત્તે તો ત્યાગ કરીએ. આજે મીઠાઈ હું નહીં વાપરું, આ ઉપવાસ કરે તો મારાથી આટલા આઈટમથી નહીં ચાલે એમ. રસ ત્યાગ તપ કરીને વસાદે વેદને કર્મ નાશ પામે. કાયા ક્લેશ તપ. આપણે બધા અત્યારે કાયા ક્લેશ તપની અંદર જ છીએ. અત્યારે ઘરે બેઠા હોય તો ડનલોકની ગાદી પર સુતા સુતા પ્રવચન સાંભળતા હોત, 2 પગ થઈ ગયા નીચે માથું અને હાથમાં મોબાઈલ, સાહેબજીનું પ્રવચન સાંભળતા હોત. ભવિષ્યના અનુત્તરવાસી દેવ. શું વિનય વિવેક એક ટાઈમે પણ જોવે. કાયાને કષ્ટ આપવું એમ નહીં, ખાલી પલાઠી વાળીને બેસીએ પણ કાયા ક્લેશ તપ છે આપણો. અને કાયા ક્લેશ તપ જે કરે એનું પણ અસાધ્ય વેદન કર્મ નાશ પામે. પછી સંલીનતા તપ. સંલીનતા અંગોપાંગ સંકોચી રાખ્યા નહીં. અનુકૂળતામાં ધર્મ નથી, પ્રતિકૂળતામાં ધર્મ કહેવાય. અનુકૂળતામાં તો બધા ધર્મ કરી શકે, પ્રતિકૂળતા ત્યારે ધર્મ થાય એ સાચો ધર્મ કહેવાય આપણો. તમે મારો પાટલો ગોઠવી દો, મને બધું જમાવી દો, બધું પીરસી દો ત્યારે હું વાપરું. હમણાં તો બોલો અનુકૂળતા જ નથી તપ કરવાની. શાસ્ત્ર પ્રતિકૂળતામાં ધર્મ હોય એ સૌથી શ્રેષ્ઠ ધર્મ આપણો શોભે. આગળ વધીને પ્રાયશ્ચિત નામનું તપ, આ સૌથી મહત્વનું તપ કહેવાય. પહેલા નંબરમાં તો પ્રાયશ્ચિત પુણ્યનું કરવાનું, શુભ કરવાનું કરવાનું. પ્રાયશ્ચિત પુણ્યનું કરવાનું, શુભ કર્મનું કરવાનું. હા હા, મારું બંને રોંગ છે, તમારે સુધારવાનું એમ. પ્રાયશ્ચિત હંમેશા પાપનું કરવાનું. પ્રાયશ્ચિત કરે એનો સૌથી મહત્વનો ગુણ કયો છે? પાપ રૂપે તો લાગ્યું હોય ને,
પાપ જ પાપ રૂપે ન લાગે તો પ્રાયશ્ચિત કરી કેવી રીતે શકીએ આપણે? એટલે પ્રાયશ્ચિત નામનો તપ મોહનીય કર્મને તોડાવે. 8 કર્મનો કેપ્ટન છે. આ આપણા અભ્યંતર તપ હતા, આ બાહ્ય તપ હતા. અભ્યંતર તપની શરૂઆત થાય સૌથી પહેલો વિનય તપ. ડગલે ને પગલે વિનય તો આપણા જીવનમાં જોવે. વિનય જ્ઞાનાવરણ કર્મને તોડાવે. વ્યાવચ કયા કર્મને તોડાવે? તો વ્યાવચ જે કરે એનું લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય કર્મ તૂટે. બધો જ લાભ ઓટોમેટિક એને મળે. સ્વાધ્યાય નામનો તપ એ પણ જ્ઞાનાવરણ અને મોહને કર્મને તોડાવે. વાંચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કરતા લક્ષણ પંચવિધિ સ્વાધ્યાય ન કીધો. કાલે બોલવાનું આવશે પાછું. કયો સર્ગ તપ? કયો સર્ગ તપ કોને કહેવાય? કાય વત્તા ઉત્સર્ગ. આપણી કાયને ખરાબ માર્ગે જતી અટકાવી અને કયો સર્ગ તપ કહેવાય. બસ કયો સર્ગ તપ કરવાથી પણ આપણું મોહનીય કર્મ તૂટે. ધ્યાન તપ, અર્થ ધ્યાનમાંથી બહાર આવવું સૌથી મોટું આપણું ધ્યાન છે. અને પછી ધર્મ ધ્યાનમાં લિપ્ત બનવાનું. મનને ખાલી અર્થ ધ્યાનમાંથી લાવીને મૂકી ના દેવાય. એને જો પાછું બીજા માર્ગે વાળશું નહીં તો ગમે ત્યારે ભટકવા લાગી જશે. ધ્યાન દર્શન અને કર્મને તોડાવે. દર્શન અને કર્મના કેટલા પ્રકાર છે? 9 પ્રકાર. ચક્ષુ, અચક્ષુ, અવધિને કેવલ દર્શનાવરણીય. અને 5 પ્રકારની નિદ્રા. નિદ્રા, 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 પ્રચલા, પ્રચલા, પ્રચલા અને ચિણતી. એટલે બોલવું પડે, આજ તમને નિરાતે ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી જ પાપ કર્મનો ઉદય છે. ઊંઘ અશુભ પાપ કર્મના ઉદયથી જ આવે. પણ આપણે સૂવું પડે છે એટલે આપણે સૂઈએ. કેવલના ભગવાન મહાવીર સ્વામી 12.5 વર્ષની સાધનામાં આ કર્મ ઉપર કેટલો કંટ્રોલ રાખ્યો. 349 દિવસની અંદર 48 મિનિટની નિદ્રા માત્ર ભેગી થઈ એમની. એમ બેઠા બેઠા આમ આપ થઈ ગયું એ બુદ્ધિ ગણાય. આપણે તો જેવી અનુકૂળતા મળેલી નિદ્રા દેવીના શરણે ચાલે. બને એટલો કંટ્રોલ આપણે પણ રાખવો પડે. ભગવાનના સમવસરમાં ભગવાનના સ્વયં ભગવાન પૂર્વાભિમુખ વિરાજમાન થાય. ભલે દેવો રાત્રે સુવે કે દિવસે સુવે? હા, દેવો સુવાનું. હા, સુવાનું નથી એટલે એનો મિનિંગ એવો નથી હું દર્શન કરવા નાશ પામી ગયો. એમણે એવા પ્રકારનું શરીર મળ્યું છે એટલે એને સુવાની જરૂર પડતી નહીં. શરીર થાકતું નથી. બાકી દર્શનાર્થના બેલેન્સમાં તો છે જ. જેવા બીજી ગતિમાં ગયા કર્મ પાછું એનો પ્રભાવ એને બતાવવાનું છે. પણ દેવતાઓને પણ ભગવાન સિવાયના 3 પ્રતિબિંબ ભગવાન એમને કરવાના આવે. પૂર્વાભિમુખ એકચ્યુઅલી ભગવાન બેસે પણ 3 બાજુ ભગવાન 3 પ્રતિબિંબ થાય. ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી આ કાર્ય અલગ અલગ પ્રકારના દેવોને કરવાનું આવે. અને જ્યારે કાર્ય બનાવવાનું કેટલો આનંદ થાય. અને ભગવાન આવા પ્રતિબિંબ બનાવતા મને લક્ષ્યનું માત્ર એક જ હોય, મારું પણ દર્શન અને કર્મ તૂટે. ભગવાનની 3 કલાક સુધી જે દેશના ચાલે, અલ્પ નિદ્રા પણ આપણને આવે નહીં. પરમાત્માનો પ્રભાવ છે અને એ વખતે આપણા આત્માનો એક સ્વભાવ છે. સમવસનમાં આપણે પણ ક્યારેક ગયા છું. બેઠા બેઠા એનું બધું ચિંતન કરવાનું. ભગવાન આપણે તો પાછા વાણિયા છીએ. એકચ્યુઅલી ભગવાન જે પૂર્વાભિમુખ બેઠા ને એ બાજુ કરતા આપણે બીજી બાજુ બેસવાનો ચાન્સ મળ્યો. પરસદ આવે ત્યાં જવું પડે. એટલે આપણે કીધું આ જે એકચ્યુઅલી સાચા ભગવાન છે ને અહીંયા બેઠા છે. આ 3 ભગવાનના તો પ્રતિબિંબ ભગવાન જેવા જ લાગે છે. પણ મારે જોવું છે ભગવાન ઉભા થાય આ ભગવાન ક્યાં જાય એ મારે જોવું છે. ભગવાનની દેશના પૂરી થાય એટલે આમ સિમંદર સ્વામી ઉભા થાય. એ સિમંદર સ્વામીના 3 પ્રતિબિંબો એનું શું થાય પછી? એટલે આપણે આમ સામે બેઠા હોય તો ઓટોમેટિક અલોપ થઈ જાય એમ ના લે. આપણે તો ભગવાન જે પ્રમાણે બધી એક્શન કરે એ જ પ્રમાણે બધું આપણને દેખાય. આ બાજુ આપણે બેઠા તો ભગવાન સિમંદર સ્વામી અહીંયા જ છે એવું આપણને લાગે. હવે આપણે તો થોડા નહીં બેસી રહ્યા નહીં, ઓલા ભગવાન ગયા, ભાઈ આ ભગવાન શું થાય મારે જોવું છે. અને આપણે બેઠા બેઠા આમ બધા ભૂતગોળો વિખેરી નાખે એમ એવું નથી.
શ્રીમંત સ્વામી ઉભા થાય અને બધા ભગવાન ઉભા થાય. બધા ભગવાન છે દેવચંદામાં જવાનો પ્રયત્ન કરે, પગથિયા ઉતરે શ્રીમંત સ્વામી, એમ ત્રણ ભગવાન પગથિયા ઉતરે અને ભગવાન જેવા દેખાતા આપણને બંધ થાય એટલે એના પૂતગલો દેવોને સહન કરી લે છે, આપણને ખ્યાલ પણ ના. આપણા જોતા કોઈ પણ વસ્તુ બનવાની નથી. આવા દ્રશ્યને પણ વારંવાર વિચારવાનું, ભગવાનના રૂપને કેવું બનાવતા હશે. એમનું પણ આ દર્શન કર્મ તૂટે. આ બધા જ તપ છે આપણા કર્મને તોડવા માટે કરવાના. પણ મહત્વનું એ છે, આ તો બાહ્ય અને અત્યંત આપણા હતા. આપણા પોતાના ઘરના પણ બહાર તપ છે, એનું મહિને આપણે પાલન કરવાનું છે. એમ ઘરના બહાર તમે સૌથી પહેલો તપ શું? દેખાદેખી નહીં. આ સૌથી પહેલો તપ. દેખાદેખી ઘરમાં પણ નહીં કરવાનો અને દેખાદેખીથી વ્યવહાર પણ નહીં કરવાનો. બીજા નંબરનું તપ કોઈની અદેખાય નહીં. શું? કોઈનું ખરાબ જોવાનો પ્રયત્ન ક્યારે પણ નહીં કરવાનો. ત્રીજા નંબરનો તપ જીદ નહીં કરવાની, મારા વસ્તુ જોવે એના વગર હું આવીશ જ નહીં. એ મને ફોન કરે ને આગ્રહ કરે તો હું એના ઘરે આવીશ, નહીં તો નહીં આવું. આ બધું છોડી દેવાનું, જીદ વગેરે. ચોથા નંબરનો તપ બોલાચાલી નહીં કરવાની અને થઈ જઈ તરત ક્ષમા માંગી લેવાની. પાંચમા નંબરનો તપ રિસાઈ નહીં કહેવાનું. પછી મારા હાથમાંથી ધૂપ લઈ લીધો, ખોટું લાગે. મારી જગ્યા પર આવીને બેસી ગયા, કાંઈ પણ કારણ છે, આપણે રીસ તરત ચડી. રીસ ન લાગવી એ પણ સૌથી મોટો આપણો તપ છે. રીસ કરીને એકાસનું કરી થાળીને વાટકા પર ગુસ્સો આવે, જમવાની આઈટમ પર ગુસ્સો આવે, એને બધું ખકડાવીએ પછી આપણે. એ એકાસનો આપણને શું લાભ આપે? છઠ્ઠા નંબરનું તપ કોઈની સાથે અબોલા નહીં. બધાની સાથે વ્યવહાર આપણો શુદ્ધ હોવો જોઈએ. એને મારી સાથે ન બોલવું તો કાંઈ વાંધો નથી, મારે તો બોલવું જ જોઈએ. હું શા માટે અબોલા કરું? એમ. સાતમા નંબરનું તપ જે ઝઘડાઓ આગળ થયા છે એ પરિવાર ન થાય એની કાળજી રાખે, અથવા તો ઝઘડાનું પરિવાર નિમિત્ત બને એવું કાર્ય નહીં કરવાનું. આઠમા નંબરનું તપ ક્રોધ તો નહીં કરવાનો, પણ ક્રોધ કોઈને પાસ પણ નહીં કરવાનો. ક્રોધ પાસ કેવી રીતે કરીએ? આમ કોઈને અટકચાળો કરી, જો તમારા માટે આવું બોલતા હતા એમ, કાંઈ હોય નહીં પણ ચડાવીએ બેઠા બેઠા એમ. એટલે એને ગુસ્સો આવે એના માટે આપણને મજા આવે, આયશ હવે શાંતિ, પછી ઘરે નિરાતે સુઈ જાય. બે માણસને ઝઘડાવી. શું? ક્રોધ પાસ નહીં કરવાનો. નવમા નંબરમાં સૌથી મહત્વનો તપ છે આપણા ઘરની અગત્યની વાતો ક્યાંય બહાર નહીં. ઘરની વાતો ઘરમાં જ રાખવાની. આ સૌથી મોટો આપણો તપ છે. ઘરમાં જે પરિવાર ભેગો થયો, જે પુણ્યના ઉદયથી ભેગો થયો છે, એમ તત્વાર સૂત્રમાં આવે પરસ્પર ગ્રહો જીવાના. આપણે એકબીજા ઘરમાં શાના માટે ભેગા થયા છીએ? એકબીજાના ઉપકારમાંથી મુક્ત થવા માટે. માતાનો દીકરા ઉપર ઉપકાર હશે, દીકરાનો માતાની ઉપર ઉપકાર હશે. મારું એ કર્યું તો મારે કરવું, આવી ભાવના ક્યારેય નહીં રાખવાની. બધાની ઉપર ઉપકારની જ ભાવના રાખવાની. એટલે ઘરની વાત ક્યાંય પણ બહાર કરવાની નહીં. આ જ્યાં કરવા જેવી હોય અનુમોદનાની એ બધી કરવાની. 10મા નંબરમાં મહેણા અને ટોણા કોઈને નહીં મારે. શબ્દો એવા ઘણી વાર બહાર આવી જાય, બોલતા તો બોલાઈ ગયું, સાંભળનાર એટલું દુઃખ લઈને જાય, ધર્મ છોડીને ચાલ્યા જાય. ઘણી વાર આવું બને. બોલવામાં બહુ સાવચેતી આપણે રાખવી પડે. બધા ધર્મ પામેલા ન હોય, બધા ધર્મ સમજેલા ન હોય, બધા વ્યવહારને પણ ન સમજેલા હોય. આપણો એક શબ્દ છે એને ક્યારે ક્યાંયથી વંચિત કરી દે, બધું અંતરાય કર્મ આપણા ખાતે જમા થાય. 11મા નંબરમાં ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે, બને ત્યાં સુધી ઘરમાં અંદરો અંદર ફરિયાદ કરવી નહીં. જ્યાં સુધી થાય તો જ્યાં સુધી જેની સાથે પ્રોબ્લેમ આવે એની સાથે સોલ્વ કરી લેવાનું. પણ ઘરના મેઇન વ્યક્તિ સુધી આ વાત જવી જોઈએ. છેલ્લા નંબરનો તપ સૌથી મહત્વનો અપેક્ષા કહેવાય, કોઈ પણ જીવ પ્રત્યે મનમાં ગાંઠ ક્યાંય પણ રાખવા. શું? બધું વિસર્જન કરી નાખવાનું, નવું સર્જન કરવાનું.
આવા અટ્ટમ તપની આરાધના સાથે નાનો મોટો આપણે તપ કરવાનો 5મા નંબરનું કર્તવ્ય છે ચૈત્ય પરિપાટી. આ કોઈ પાર્ટી નથી. જેમ જેમ અરિહા શેરીએ રે તેમ તેમ પાપ ભલાય સરું. જેમ જેમ હરિ પરમાત્માની ભક્તિ કરવામાં આવે એમ બધા જ પાપો ઓટોમેટિક નાશ પામે. માત્ર દેરાસર જવાનો ઘરે ત્યાં વિચાર કરીને આપણા કર્મ ત્યાંથી તૂટવાની શરૂઆત થાય. એક એક ડગલું ભરે શત્રુંજય સામોજીય એમ એક એક ડગલું ભરે જીનવર સામોજીય. આપણા હાઉસમાંથી જેવી નીકળવાની તૈયારી કરી પરમાત્માના દર્શન કરવા જવું છે એટલે ઘરમાંથી જેવા પગલું ભરવાનું શરૂ કર્યું એટલે કર્મ તૂટવાની શરૂઆત થઈ. પાર્ટી નથી, આ પાર્ટી છે. ભગવાનની ભક્તિ શા માટે કરવાની? પરમાત્મા પ્રત્યે હોમ ભાવ જાગી અને થયેલા બધા જ પાપો છે એની શુદ્ધિકરણ કરવા માટે આવા પરમાત્માની પાસે આપણે આવવાનું હોય. એટલે આપણે માનવાનું વિચારવાનું ભગવાન મળ્યા છે સ્થાપના નિક્ષેપે મળ્યા. ભગવાનની પથ્થર માનીને પૂજા કરવાની, ભગવાનની પ્રતિમાને પ્રતિમા માનીને પૂજા કરવાની, ભગવાનની પ્રતિમાને પથ્થર માનીને પૂજા કરવાની કે ભગવાનની પ્રતિમાને પ્રતિમા માનીને પૂજા કરવાની? હા, ભગવાનની પ્રતિમાને પથ્થર માનીને પૂજા કરી અધમ કક્ષામાં આવે. ભગવાનની પ્રતિમાને પ્રતિમા માનીને પૂજા કરી મધ્યમ કક્ષામાં આવે. પણ ભગવાનની પ્રતિમાને સાક્ષાત ભગવાન માનીને જે પૂજા કરે એ ઉત્કૃષ્ટ કક્ષામાં. ભગવાન સાક્ષાત તમે બિરાજમાન છો એમ માનીને જ અંદર જવાનું. રાજસ્થાનનું નાનું ગામ છે. દુકાન બંધ કરીને શ્રાવક જેવા ઘરે આવેલા મુખ ઉપર પ્રસન્નતા નથી. શ્રાવિકે સહજ રીતે પૂછ્યું, કેમ આજે આટલા દુઃખી લાગો છે? 11 વાગે દુકાન ખોલી, અત્યારે બંધ કરી, એક પણ પૈસાનો વકરો થયો નથી. શેઠાણી સરસ શબ્દો વાપરે. ઘરમાં એટલી સંપત્તિ પડી છે તો વર્ષો સુધી પણ કમાવની તો કાંઈ પ્રોબ્લેમ આવે એમ છે નહીં. પણ આ તો વાણિયા હતા ને કે એમ નહીં. આપણે આખા દિવસનો જેટલો ખર્ચો ને એટલા મિનિમમ પૈસા તો મને મળી જ જવા જોઈએ તોય મને આનંદ થાય. તો તમારા આખા દિવસનો ખર્ચો કેટલો? તો એ ટાઈમે કીધું 915 રૂપિયા. શેઠાણી પોતાના બીજા ઘરની અંદર ગયા, પોતાનો કબાટ ખોલ્યો અને રૂમાલની એક નાની પોટલી બહાર લઈને આવ્યા અને મૂકીને એમાં કીધું, તમે મને અત્યાર સુધીમાં જે પૈસા વાપરવા માટે આપતા હતા ને એ કરકસર કરીને બચાવીને રાખ્યા છે. આમાંથી આપણા 915 રૂપિયા અથવા જેટલા લેવા એટલા લઈ લો એમ. શેઠે પોટલી ખોલી, 915 રૂપિયા મળી ગયા ને એવા ખુશ થઈ ગયા, આજે મારું ટેન્શન છે દૂર કરી દીધું એમ. પહેલી વાર આવી પ્રસન્નતાના મુખ ઉપર દેખાણી. અને શેઠાણીને એમના શ્રાવિકાને કહે છે, તું આજે મારી પાસે કઈક માગે, બસ મારે તને કઈક આપવું છે. શેઠાણી કે મારે તમારી પાસે શું લેવાનું હોય? મારે તમારી ચિંતા છે, હજી જમ્યા તો જમી લો એમ, નહીં તું પેલા મારી પાસે કઈક માગ. શેઠાણીનો આગ્રહ હતો ને પેલા જમી લો પછી વાત એમ. જમીન પડાવે પાછા સોફા પર ગોઠવાઈ ગયા, નહીં તું મારી સામે આવ, બસ આજે હું એટલો ખુશ થઈ ગયો છું, તું મારી પાસે કઈક માગે. શેઠાણીએ 10 મિનિટનો વિચાર કર્યા પછી કીધું, મારે કોઈ સંપત્તિ જોતી નથી, મારે કોઈ નવા કપડા જોતા નથી, મારે કોઈ નવી ગાડી જોતી નથી, મારે નવું કોઈ હાઉસ જોતું નથી, મારે ક્યાંય ફરવા પણ નથી જવું, મારી કોઈ ડિમાન્ડ નથી. આલો તમે કહો છો હું તમારી પાસે 2 ડિમાન્ડ મૂકું છું, એમાંથી તમારે એકનો સ્વીકાર કરવા. આવતીકાલથી શરૂઆતમાં જ્યારે પણ દુકાને જાઓ એની પહેલા કાં પરમાત્માના દર્શન કરવાના અથવા ગુરુનું વંદન કરો. દુકાન એટલી પ્યારી હતી, ભગવાનના દર્શન કોઈ દિવસ કરવાના જ નહીં પર્યુષણ સિવાય. એમાં ગુરુવંદન તો આવે જ નહીં ક્યાંય. 10 મિનિટ વિચાર કર્યો, કાંઈ વાંધો, મને 10 મિનિટનો વિચાર કરવા દે. શેઠે 10 મિનિટ પછી કીધું, આવતીકાલથી પરમાત્માની દર્શન કરીને પછી શોપ પર જઈશ એમ. એટલે શ્રાવિક આવીને આમ સહજ રીતે પૂછ્યું, એના માટે આમ 10 મિનિટ કેમ લેવી પડી એમ? કે દેરાસરમાં જઈએ ને એટલે ભગવાન છે ને પ્રતિમા રૂપે બિરાજમાન, કે આપણે આવડે ના આવડે બધું ચાલે ત્યાં. શું
ભગવાન આપણે કાંઈ બોલીએ ના બોલીએ, શુદ્ધ બોલીએ અશુદ્ધ બોલીએ, ગમે તેમ કરીએ, ભગવાન કાંઈ જ કહેવાના નથી. પણ દેરાસરમાં જે રૂપાશ્રમમાં જે જીવતા જાગતા ગુરુ બેઠા હોય, આપણે ના આવડે તરત પકડીને ડર હતો એમ. ભલે નિયમને સ્વીકારો એમનો આનંદ છે ને લીધો એમ. આ રાજસ્થાનનું દ્રષ્ટાંત છે. પહેલા દિવસે પરમાત્માના દર્શનની શરૂઆત કરી, જે એમનામાં ચેન્જીસ આવ્યું. પરિવારમાં બે સિવાય કોઈ હતું નહીં. 2 વર્ષમાં બંને આત્માઓ દીક્ષાના માર્ગે ચાલ્યા. જીમ જીમ હરિયા સેવીએ રે ધીમ ધીમ પાપ ભલાય સલુણ. ધનેજી શ્રાવિકાને કોઈ દિવસ ધર્મનો અતિ આગ્રહ કર્યો નથી. માગવાનું આવ્યું તો માત્ર આટલું જ માગ્યું, બસ તો મને આટલું આપજો એમ. આ સૌથી મોટી એની સાધર્મિકની ભક્તિ કહેવાય. સૌથી પહેલો સંબંધ તો આપણો બધાનો ઈ છે. બાકી તો બધા જેઠ જેઠાણી બધું સાસુસર વ્યવહારથી છે. એ સંબંધ સાથે આપણે જીવવાનું હોય ત્યારે આવા કર્તવ્યની અંદર આવા પરમાત્માના દર્શન કરવાના આવે, આનંદ અને ઉત્સાહ કેટલો હોય. આમ આડંબર પૂર્વક જવાનું હોય, ભેગા મળીને જવાનું. આપણે પહેલા જ કીધું, પાપ કરવાનું નથી, કરવું પડે તો એકલા કરવા. પુણ્ય છે હંમેશા સમૂહમાં કરવાનું. પુણ્યનું ઉપાર્જન સમૂહની અંદર કરવાનું. સગર ચક્રવર્તીના 60,000 પુત્ર એક ઇન્દ્રિયમાં બધા સાથે હતા. બોલો, એક ઇન્દ્રિયની અંદર સગર ચક્રવર્તીના 60,000 પુત્રએ જ્યારે પણ અષ્ટાવક્ર તીર્થની રક્ષા કરવા માટે જે ખાઈ બનાવી, ભવનપતિ નિકાયના ભવનમાં પાણી ગયું, ગુસ્સો આવ્યો, એમને બાળી નાખ્યા. પણ શુક્લ નિષ્ઠાના પરિણામ હતા. બધા શુભ ધ્યાનમાં મૃત્યુ પામી દેવલોકમાં ગયા. 60,000 એક સાથે દેવલોકમાં. શાસ્ત્ર એમ 60,000 એક સાથે જૈન શાસનમાં જન્મ, 60,000 એક સાથે દીક્ષા અને 60,000 એક સાથે મોક્ષ. આ સામૂહિક પુણ્ય બળ કહેવાય. આવો જ્યારે પણ ધર્મ કરવાનો આવે, સમૂહમાં કરવાનો. પાપ કરવાનું જ કરવું પડે. ક્યારેક છે આપણે બધાને ખાલી દેરાસર જવાની એક ઈચ્છા પણ કરીએ, એક ઉપવાસનું ફળ મળે. એનો મિનિંગ એવો નહીં 3 ઉપવાસ એટલે જ કરી લેવાના. 3 વાર ઈચ્છા કરી લે, 3 ઉપવાસ થઈ ગયા એમ માની પાસે બેસીને જ જવાનું. શું બરાબર છે? એટલે આવા પર્યુષણ પર્વની અંદર આવા કર્તવ્ય કરતા કરતા આપણે વિચારવાનું, આપણું આ લૌકિક પર્વ છે કે લોકોત્તર પર્વ છે આપણું? હા, બરાબર છે. જ્ઞાન પંચમી એની આરાધના જ્ઞાનને માટે હોય. મૌન એકાદશીની આરાધના આવે એ દર્શન માટે હોય, પરમાત્માનું દર્શન માટે. પોષ દશમીની આરાધના ચારિત્ર માટે છે. ચૈત્ર માસને આસો માસની આંબીલની હોળીની આરાધના સમ્યક દર્શન માટે છે. અને પર્યુષણ પર્વની આરાધના ક્ષમાપના માટે. એની સાથે બધા કર્તવ્યોનું આપણે ધીમે 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 પાલન કરવાનું હોય. પર્વ જ્યારે પણ આવે ને તહેવાર સમજીને આવવાનું નથી. તહેવાર અન્ય ધર્મની અંદર, પર્વ માત્ર આપણે શાસનની અંદર હોય. પર્વમાં આરાધના હોય, તહેવારમાં શું હોય? ઉજાણી. ભલે આપણે બધું આવું ભૂલી ગયા. અત્યારે મહાવીર જન્મ વાંચનના દિવસે જયારે ઘોડિયાપાણું ઇન્ડિયામાં પણ આપણા ઘરે આવતું, પહેલા ભાવના ભણા રાતના 2-3 વાગે બધા ભેગા મળી નાસ્તો કરે, ઉજાણી કરી. હવે બધામાં ચેન્જીસ આવી ગયું. ભલે એવું કરતા નથી. પર્વની ઇન્દ્રિયનું દમન હોય અને તે તહેવારમાં ઇન્દ્રિયનું પોષણ. ગમે તેમ ખાવાનું. પર્વની અંદર ઉપવાસ હોય, તહેવારમાં ઉજાણી હોય. પર્વની અંદર ધર્મ, પર્વમાં આપણે ધ્યાન ધરવાનું હોય. તહેવારમાં અર્થ ધ્યાન સિવાય બીજું કઈ કરવાનું ન હોય. પર્વની અંદર તપ અને ત્યાગ કરવાનો હોય. તહેવારમાં બધો રંગ અને રાગ કરવાનો હોય. આજે વિચારવાનું, કોઈ પણ તપ છે કે કોઈ પણ આરાધના છે ખાવા માટે નથી. ખોવાઈ ગયેલા આત્માને શોધવા માટે છે. આપણે ક્યાં ખોવાઈ ગયા છીએ એમાંથી આપણે બહાર આવવાનું. ચાલો 8 દિવસના પ્રવચન સાંભળીને આપણા આત્માની અંદરથી બહાર લાવવા, એની પોતાની કક્ષાને બતાવવાની છે. નરમાંથી નારાયણ બનવાનું છે, જીનમાંથી જૈન બનવાનું.
અથવા જન્મમાંથી જૈન બનવાનું છે, સંસારીમાંથી સાધુ બનવાનું છે અને આત્મામાંથી પરમાત્મા બનવાનું. આ પર્વ શેના માટે? મારો આત્મા છે એ ભવિષ્યમાં પરમાત્મા બને એ લક્ષ્ય સાથે આપણે આરાધનાની શરૂઆત થાય. આ 5 કર્તવ્ય પર્યુષણ પર્વ દરમિયાન આપણે કરવાના હોય. અને એ સિવાય આ પર્યુષણથી આવતા પર્યુષણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી વાર્ષિક 11 કર્તવ્ય, એ પણ આપણું સૌથી મહત્વનું કાર્ય. એમાં સૌથી પહેલું કર્તવ્ય આવે સંઘ પૂજન. પહેલા નંબરમાં તો જે સિમંદર સ્વામી પરમાત્મા રોજ જે સંઘને નમસ્કાર કરતા હોય એ સંઘના સભ્ય બનવાનું સદભાગ્ય આપણને મળે એટલે એના પ્રત્યે અભાવ થવો જોઈએ. સંઘનો સભ્ય કોણ બની શકે? પહેલા નંબરમાં તો જેને ભગવાન ઉપર શ્રદ્ધા હોય. સંઘના સભ્ય બનવાની પહેલી કન્ડિશન પરમાત્માના વચન ઉપર શ્રદ્ધા. બીજા નંબરમાં પોતાની ભૂલનો સ્વીકાર કરે. ડગલે ને પગલે ભૂલ થાય સ્વીકારવાની, એમાં ખોટું નહીં લગાડવાનું. અને ત્રીજા નંબરમાં જે બીજાની ભૂલને સમજી શકતા હોય. સંઘમાં બધાની ભૂલ પડે, કાંઈ વાંધો નહીં, ભૂલ થઈ આપણે ધ્યાન રાખીને અમે કામ કરશું એમ. આ 3 ગુણને આપણે કેળવવાના. આવો સંઘ પણ આપણે પુણ્યના ઉદયથી મળે. આવા સંઘની પૂજા અપેક્ષાએ સિમંદર સ્વામી પરમાત્મા વગેરે 20 તીર્થંકરો રોજ કરે છે. જેવી દેશનાની શરૂઆત થાય એટલે પહેલું શું બોલે? નમો તીર્થસ્ય. શ્રમણ પ્રધાન એવા છત્રી સંઘને હું પહેલો નમસ્કાર કરું છું એમ. આપણે આજે બોલ્યા ને સવારના સ્તવનમાં કયું બોલ્યા હતા? સુણોચંદ્રજી કોઈ બોલ્યા હતા આજે? એક જ આપણે હે? એક જ આવે છે. પહેલી ગાથામાં સુણોચંદ્રજી સિમંદર પરમાત્મા પાસે મુજબ વિનતડી પ્રેમ ધરીને એની પેઢી સંભળાવજો. પહેલી ગાથામાં આપણે એને વિનંતી કરી, બાકીની 3 ગાથામાં આપણે એને એડ્રેસ બતાવ્યું સૂર્યને. આ એમનું એડ્રેસ છે, તમે ધ્યાન રાખજો. જેની કંચન હોય એની કઈ ગમે ત્યાં નહીં ચાલ્યા જતા. બાર પ્રસાદામાં બિરાજે, કોઈ હાઉસમાં નહીં ચાલ્યા જતા. ભવિજનને જે પડી ગોહે છે. અને પછી આપણી બધી વાતો છે એ આપણે એમને કીધી છે. આખું કેવું માધ્યમ આપ્યું છે. એક મહત્વની ગાથા, બધી જ મહત્વની છે. તુમ સેવા કરવા પણ ભરત માતુરે મહામોહરાય કર પસ્યો છું. આ મેસેજ તો તમે આજે ચંદ્રના દેવને મોકલાવ્યો. એ ગઈકાલે મહાવિદ્ય ક્ષેત્રમાં, આવતીકાલે ઐરાવત ક્ષેત્રમાંથી, ઓલા મહાવિદ્યમાંથી, પછી 2 દિવસ પછી આપણે ત્યાં આવશે. 1 દિવસ પછી, કાલે નહીં આવે. એટલે આપણે પૂછવું તો પડશે ને. અહીંયાથી કોઈ ઇન્ડિયા જતું હોય, શૈલેષભાઈ જવાના હોય એટલે શૈલેષભાઈ કીધું સાહેબ હું ઘરે જાઉં છું, માટલું કઈ કામ કરજો ને સાહેબ છે મારી આટલી ચિઠ્ઠી આપીને મેસેજ જરા. પછી શૈલેષભાઈ પાછા અહીંયા આવે એટલે આપણે પૂછીએ તો કરાય ને સાહેબ શું આપ્યું? ચંદ્ર રોજ બોલીએ પણ પૂછતા તો કઈ છીએ નહીં. પછી આપણું સાંભળે કોણ? સુણો ચંદ્રના દેવને આપણે કીધું મારી આટલી વિનંતી છે, તમે એને કહેજો. પણ આન્સર પણ એનો ભાવથી લેવો પડે ને આપણે. સિમંદર સ્વામીનો આન્સર આવે છે ત્યાં, તુમ સેવા કરવા રસ્યો છું પણ ભરતમાં દૂરે વસ્યો છું. તમને મારી સેવા કરવાની બહુ ઈચ્છા છે, બહુ આનંદ થયો મને, પણ ચિંતા નહીં કરો. તમારા ઘરમાં સિમંદર સ્વામી છે. કોણ? તમારા માતા પિતા ને વડીલો. બસ એની સેવા કરશો ને મારી સેવા આવી ગયા. એનો આન્સર છે ઘરમાં સેવા કરવી નથી, સ્તવન બોલ બોલ કરવું. તુમ સેવા કરવા તમારા ઘરના વડીલોના પગ દબાવો એટલે સિમંદર સ્વામી ભગવાનની આ સેવા છે. એનો આન્સર છે. એકચ્યુઅલમાં ધર્મની શરૂઆત તો આપણા ઘરમાંથી થવી જોઈએ. માતા પિતા વડીલોને નમસ્કાર કરવાનું ગમે નહીં, એ ભગવાને શું નમસ્કાર કરી શકે? એ કોઈ લાયકાત આપણામાં નથી એમ. જેને જન્મ આપ્યા પછી 41મા દિવસે પરમાત્માના દર્શન કર્યા. પર્યંત પરમાત્મા કરતા સૌથી મોટો ઉપકાર આપણી પર આપણા ગુરુ ભગવંતો. અને ગુરુ ભગવાન કરતા અસંખ્ય ગણો ઉપકાર આપણા પિતાનો છે. અને પિતા કરતા અનંત ગણો ઉપકાર છે માતાનો છે. માતા અને પિતા હયાત ન હોય તેમના પોતાના પણ રોજ દર્શન કરવાના. એના વગર આપણો 1 દિવસ પ્રસાર ન થવો જોઈએ. ભગવાન કે મારા જીન મંદિરે નહીં આવો તો ચાલશે,
તમારું ઘરનું મંદિર છે એના પહેલા દર્શન કરો, એને યાદ કરો. 9 મહિના સુધી રાખીને આટલા દુઃખોને સહન કરીને તમને જન્મ આપ્યો, બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, ત્યારે એમ પોતાની ઈચ્છા પર કેટલો કંટ્રોલ રાખ્યો છે. આ જગતમાં બે જ માતા છે, એક માતા અને બીજી પરમાત્મા. માં ને પરમાત્મા એની પાસે જ આપણે અંગત વાતો કરી શકીએ. ગમે એટલું દુઃખ આવે તો આપણી બધી જ વાતો સાંભળવાની આપણી સંસારી માં છે, અને બીજી આ છે પરમાત્મા છે. આ બે જગ્યાએ જ આપણે કહી શકીએ એમ છીએ, એમ આપણા બધા દુઃખની સમજી શકે એમ છે. સાચો ધર્મ તો આપણો આ છે. ઘરમાં સાચવવું નથી અને બહાર જઈને આપણે આમ ધર્મિષ્ઠ દેખાવાનો પ્રયત્ન કરીએ છીએ, એ ધર્મ આપણો ક્યાંય લેખે લાગતો નથી. પરમાત્મા તમારા દર્શન હજી એકવાર નહીં કરું તો ચાલશે, પણ સૌથી પહેલા મારે મારા પિતાના દર્શન કરવા પડશે. આ જ આન્સર પરમાત્મા સિમંદર સ્વામીનો આવે છે. તમારા માતા પિતાને ખાલી બસ પગે લાગશો એટલે મારી બી આવત થઈ ગઈ, એ વિશિષ્ટ પુણ્ય તમને મળશે. આજે આવો સંઘ આપણને પુણ્યના ઉદયથી મળે. સંઘના સભ્ય બનવાનું પણ પુણ્યના ઉદયથી મળે. આ સંઘમાં રહીને સંઘમાં એકબીજાની ભક્તિ શા માટે કરવાની, એમ એના ઉપકારની સ્મૃતિ માટે. આ બધા આપણા ઉપકારી છે. લાવ મને એક રોટલી પીરસીને આવું, એમને શું જોવે છે ખાલી માત્ર પૂછીને આવો, આ પણ સંઘની ભક્તિ છે. અને હું જેટલી એની ભક્તિ કરીશ એટલા હું ઋણમાંથી મુક્ત બનીશ. બધાનું ઋણ આપણી પર એટલું બધું લઈને આવ્યા છીએ. એકબીજાને કાલે આમ જય કરીને પ્રણામ કરીએ, એ પણ વિશિષ્ટ આપણી ભક્તિ છે. ત્રીજા નંબરમાં સંઘની પૂજા એટલા માટે કરવાની કે વારંવાર શાસનની પ્રાપ્તિ આપણને થાય. ભગવતમાં ચરણોની સેવા હું તો માંગુ છું દેવાધિદેવા. ભગવાન જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી આવું જૈન શાસન, આવો સંઘ મને હંમેશા મળ્યા કરવું. સંઘમાં આવ્યા પછી થોડું નાનું મોટું થાય બોલવાનું, કોઈ ચિંતા નહીં રાખવાની. સંઘ છોડીને ક્યાંય જવાની ઈચ્છા કરા. મારો સંઘ પરમાત્માનો સંઘ. પરમાત્મા જે સંઘને નમસ્કાર કરે એ સંઘમાં મને પુણ્યના ઉદયથી રહેવાનો ચાન્સ મળે. અને સંઘ પૂજાના સૌથી 3 મોટા ફાયદા આપણે બતાવ્યા. ઉપકાર સ્મૃતિ, એની ઋણમાંથી મુક્ત બનવાનું, અને ભવિષ્યમાં આવા શાસનની પ્રાપ્તિ થાય. આવા સંઘની પૂજાઓ કઈ રીતે કરવાની, શાસન આપણને કહે છે. ઉચ્ચ દ્રવ્યથી કરવું. જેટલું સારામાં સારું દ્રવ્ય આવે એટલું એની ભક્તિ કરવાની. અને હવે સૌથી મહત્વનું, ઉચ્ચ ભાષા વાપરવાની. ગમે તેમ નહીં બોલવાનું. આ બેન તો આમ છે, ના ભાઈ તો આમ છે, બિલકુલ નહીં. શા માટે બોલવાનું એમ? બધી આપણી આરાધના આમનામ નિષ્ફળ થઈ જશે. કંટ્રોલ તો આપણે રાખવો જ પડે. મારા સંઘના સભ્ય છે, મારા એના પ્રત્યે મારો બહુમાન ભાવ જોવો જોઈએ. ઉચ્ચ ભાષાનો ઉપયોગ કરવાનો મારા સંસ્કાર છે. અને ત્રીજા નંબરમાં ઉચ્ચ ભાવ રાખવાનો. જેટલા છે એ બધા જ ભવિષ્યમાં આગળ ને આગળ વધે અને પરંપરા સિદ્ધિ ગતિને પામે એવો ભાવ વ્યક્ત કરવાનો. બીજા નંબરનું કર્તવ્ય છે આપણું સાધર્મિક વાત્સલ્ય. 5 કર્તવ્યની અંદર પણ જેનો સમાવેશ થાય અને 11મા કર્તવ્યમાં પણ જેનો સમાવેશ થાય, એનું મહત્વ કેટલું બધું હશે એ આપણે વિચારવાનું. અવસર આવે ત્યારે એને પણ ફરી પાછું આપણે લેશું એમ. પણ સાધર્મિક પ્રત્યેનો જે બહુમાન ભાવ છે સૌથી શ્રેષ્ઠ આપણો ધર્મ છે. ગમે એટલી આરાધનાઓ કરી હોય આપણે, એક સાધર્મિકની કરેલી ભાવથી ભક્તિ છે એના કરતા પણ ઉચ્ચ સ્થાનમાં અંદર આવી જાય. આપણે સૌથી મોટો સંબંધ આપણો બધાનો આ જ છે, સાધર્મિક. બાકી તો બહિર જગતના સંબંધો છે. ત્યારે પણ ઘરે ગરમ રોટલી બનાવવાની આવે, ટાઈમ તો મળતો હોય તમને પણ. રોટલી વેલણથી બનાવવાની આવે, સારી. વેલણ છે ઉપકરણ કહેવાય કે અધિકરણ કહેવાય? વેલણ જે ઘરે રોટલી બનાવવાનું છે ઉપકરણ કહેવાય કે અધિકરણ કહેવાય? કે મારો છું તો પછી અધિકરણ કહેવાય. કેમ વેલણ થી કોઈ દિવસ ઘા કરવો પડ્યો છે? બરાબર છે. આપણે એમ સમજ વેલણ તો અધિકરણ છે, પણ વેલણની પણ ઉપકરણ બનાવવાનું.
ઉપકરણ એટલે પુણ્યના સાધનો. આ વેલણથી હું રોટલી બનાવીશ અને ઘરના બધાની ભક્તિ કરીશ. આ વેલણ પણ આપણા માટે ઉપકરણ બની જાય. મુકામવાનું આવે ને ત્યારે જ અધિકરણ બને. અથવા કામ પૂરું થયું સીધો ઘા કર્યો ગેંડીમાં, જા હવે તારું કામ હમણાં નથી, એમ તો અધિકરણ બને. પાપના સાધનો જે છે એને હંમેશા ઉપકરણ બનાવવાના, પણ ઉપકરણના સાધનોને અધિકરણ ક્યારેય નહીં બનાવવા. બાજુમાં સામગ્રી પ્રત્યે લઈને કોઈ બેઠું હોય, ગુસ્સો આવતો ચરણ રાંડી આમ કર્યા નહીં કરવાનું. મારું ઉપકરણનું સાધન છે, અધિકરણ તરીકેનો ઉપયોગ ક્યારે પણ ન થાય. ભવિષ્યમાં આપણને મળે નહીં, થઈ જાય એની ક્ષમા માંગી લેવાની. કહેવાનું તાત્પર્ય આપણું એ છે કે આપણે બધાનો ઘરમાં સંબંધ સાધર્મિકનો છે. ગરમ રોટલી ખવડાવવાની, ભાવથી ખવડાવવાની, એક નહીં 10 ખવડાવવાની. બસ તમે મારા પરિવારના સભ્ય જે છો, પણ સૌથી મને જે શાસ્ત્રના સાધર્મિક છો એ ભાવથી ભક્તિ કરવાની. ત્રીજા નંબરનું કર્તવ્ય છે આપણી યાત્રા ત્રિક. 8 દિવસની આરાધના એ પણ આપણી અષ્ટાનિકા યાત્રા છે. 3 દિવસ અષ્ટાનિકાના પ્રવચનો ચાલે, 4 દિવસ કલ્પસૂત્રના પ્રવચનો ચાલે, અને છેલ્લા દિવસે વાર્ષા સૂત્રનું આખું વિવેચન. આપણે અત્યારે આપણી અષ્ટાનિકા યાત્રા ચાલે. રથયાત્રાનો વરઘોડો નીકળે. શરીપાળી સંઘમાં આપણે ઇન્ડિયામાં જે ત્યારે કરીએ, તીર્થની આસાધના નવી કરીએ. યાત્રા જ્યારે પણ કરવાની હોય એ કરવા માટે જવાનું છે, ડૂબવા માટે ક્યારે પણ જવાનું. તીર્થની આસાધના નવી કરીએ, અરે નવી કરીએ રે નવી કરીએ. કેવી સરસ્વતીની પૂજાની ઢાળવાનું વર્ણન કર્યું છે. તારે તે તીર્થ કહેવાય. સાધુ અને સાધ્વી, ભગવંતો, શ્રાવક અને શ્રાવિકા. આપણી પાસે 2 પ્રકારના તીર્થ છે, એક સ્થાવર તીર્થ અને બીજું જંગમ તીર્થ. સ્થાવરથી સ્થળે બંધાયેલું હોય ત્યાં આપણે સામે ચાલીને જવું પડે. પાલિતાના તીર્થ, શંખેશ્વર તીર્થ વગેરે, આપણું દેરાસર વગેરે. જંગમ તીર્થ આપણે સામેથી આવીને મળે. જંગમ તીર્થમાં કોણ આવે? કોણ આવે? બસ 2 થી અટકી ગયા. અરે શ્રાવક ને શ્રાવિકા આવે. સાધુ સાધ્વી, ભગવાન, શ્રાવક અને શ્રાવિકા એ પણ હળતું પડતું તીર્થ છે. આટલા બધા આપણને મળે. કેમ છો સાતામાં? બસ આપણું કામ થઈ ગયું. તીર્થની ભક્તિ કરવાનો લાભ મળે. અને સામાન્ય નહીં સમજતા શ્રાવક શ્રાવિકાને આ તીર્થ સ્વરૂપ ગણાય. એની ભક્તિ ના કરીએ તો કાંઈ નહીં, પણ એની નિંદા કરીને એની આસાધના નહીં કરવાની. આ સૌથી મોટો આપણો ધર્મ છે. તીર્થ શા માટે જવાનું? કર્મનો ક્ષય કરવાનો, કર્મ બાંધવા માટે નહીં. આવા તીર્થની જ્યારે આપણે યાત્રા કરવાની આવે, વિચારવાનું. રાત્રિ ભોજન તો આપણે ઇન્ડિયામાં ગમે તે સ્થાને કરી શકતા હતા, ત્યાં જઈને શા માટે કરવાનું? અભક્ષના ભોજનો ત્યાં જઈને શા માટે વાપરવાના? અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ, તીર્થ સ્થાને કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. આવા ક્ષેત્રમાં બાંધેલા બધા જ પાપોનો ક્ષય કરવા માટે આવા તીર્થના ક્ષેત્રમાં જવાનું. પણ તીર્થના ક્ષેત્રમાં ગઈને જો આવું પાપ બંધાઈ ગયું, વજ્રલેપમ ભવિષ્યતિ. ગમે એટલા રડી રડીને થાકશું તો પણ કર્મ આપણા ભોગવાશે નહીં. નરકની પરિસ્થિતિ અત્યારે આપણી આ છે. સાથે સાથ નરકમાં નશા જોવાની નશાયણી નતમ ટાણમ નતમ કુલમ ન જાયા ન મોહ જીવાવાર અનંત. એવું કોઈ ક્ષેત્ર નથી, એવી કોઈ જગ્યા નથી જ્યાં આપણો અનંત વાર જન્મ અને મરણ ન થયા હોય. બધું સુખ પણ ભોગવીને આવ્યા અને બધું દુઃખ પણ ભોગવીને આવ્યા. પણ હવે આવા તીર્થની યાત્રા કરવાનું આવે, એમ સ્થાવર તીર્થની આસાધના નહીં કરવાની, એમ જંગમ તીર્થની પણ આસાધના નહીં કરવાની. સાધુ સાધ્વીના મલ મલિન ગાત્ર દેખી દુર્ગંધાની જાવી. સાધુ સાધ્વી ભગવાનના કોઈ સારા સમાચાર ખરાબ આવે, વોટ્સઅપ આગળ જ ના જવું જોઈએ. મારા જૈન શાસ્ત્રના સાધુ, એની પણ ભૂલ પડે. એમાં શું થઈ ગયું? ઘરની વાત ઘરમાં જ રહેવી જોવે. આવો મેસેજ આવે તો પણ ડિલીટ આપણે કરી નાખવાનો હોય. ભગવાનની સામે પણ દીક્ષા લઈને ચારિત્ર છોડીને જનારા ઘણા પણ હતા. જેટલા દિવસનું ચારિત્ર પાળીને અનુમોદના કરો,
એની નિંદા ક્યારે પણ કરવાની નહીં. શાસ્ત્ર એમ કે સાધુ સાધ્વી ભગવંતની સ્વપ્નમાં પણ નિંદાના વિચારો આપણને આવવા જોઈએ નહીં. આવા બધા ધર્મને આપણે માઇન્ડમાંથી સમજવાના. આત્માને પરમાત્મા બનાવવાનું કોઈ પણ સ્થાન હોય એને તીર્થ કહેવાય. ભવ સમુદ્રથી જે તારે એને પણ તીર્થ કહેવાય. ચોથા નંબરનું કર્તવ્ય છે આપણું સ્નાત્ર મહોત્સવ. આમ તો પર્યુષણના રોજ દિવસોમાં આપણે પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ મનાવવો જોઈએ. ભગવાનને મહિને એકવાર એમનો નંબર લાગે સ્નાત્ર મહોત્સવનો. સરસ શાંતિ સુધારસ સાગરમ સુચિત રમગુણ રત્ન મહાગર. જેટલી કુસુમાંજલિ પરમાત્માને અર્પણ કરવામાં આવે એટલી કુસુમાંજલિ પરમાત્મા આપણને અર્પણ કરે છે. કુસુમાંજલિ મેલો સર્વજનંદા. બધા પરમાત્માને યાદ કરીને કુસુમની અંજલિ અર્પણ કરવામાં આવે ફટાફટ બધા અશુભ કર્મ આપણા ઓટોમેટિક નાશ પામે. સુર સાંભળીને સંતરિયા માગધ વરદામે ચલિયા પદ્મોદ્ર ગંગા આવે નિર્મળ જળ કળસા ભરા. તીર્થ જળ ઔષધિ લેતા વરી ખીર સમુદ્રે જાતા જળ કળસા બહુલ ભરાવે ફૂલ ચંગેરી થા. જીન જન્મ્યાજી જીન વેળા જનની ધરે તીણ વેળાજી ઇન્દ્ર સિંહાસન થરહરે. એટલે અહીંયા સિંહાસન બધું થરહરવાનું નથી. આપણે તો એને હલાવવા લાગી છીએ. અરે ભગવાનના પ્રભાવથી હલે, આપણે હલાવવાનું થોડું હોય ને કાંઈ. શું આપણે હલાવવા લાગીએ? હલો શું ભગવાનના પ્રભાવથી હલે એને હલાવવાનું હોય. ત્યાં ઇન્દ્ર મહારાજા કઈ એને હલાવતા નથી. ઇન્દ્ર સિંહાસન તરહારે દાયનોત્તરજી જેતાજીને જન્મે હતા દિશી નાયકજી સોમ ઈશાન બેહુ થતા. એક સુઘોષા ઘંટ વાગે અને દેવલોકના બધા ઘંટ વાગવાની શરૂઆત થઈ જાય. સંદેશો આવ્યો છે. ઇન્દ્ર મહારાજા ભગવાને 5 રૂપ બનાવીને મેરુ પર્વત ઉપર લઈને આવે છે. બધા શ્રાત્ર મહોત્સવ કરવા માટે ત્યાં ભેગા થવા. એમાં સાંભળીજી સુરવર કોડી આવી મળે જન્મ મહોત્સવજી કરવા મેરુ ઉપર ચલે. સો હમપતિજી બહુ પરિવારે આવ્યા માય જીનેજી વાંધી પ્રભુને બરાબર છે. સંસારના માર્ગે તો ભોમણા ઘણા બધા લીધા. ધર્મના માર્ગે પરમાત્માના આવા વધામણા કરીને ભોમણા લેવાના. અંગોપાંગ નામકર્મ અશુભ ક્યારે પણ આપણને બંધાય નહીં. લગ્ન કરવાના જે પ્રસંગો આવે ત્યારે બધી વસ્તુ બની હશે. જેવા લગ્ન કરવા એન્ટર થયા સાસુ નાક ખેંચવા માટે આવ્યા હતા. શું કહેતા હતા કેતુભાઈ? નહીં, આ નકટાટીને શું લગ્ન કરવા આવ્યા છો? હજી પાછા જાઓ. સાસુ એમ જ કે નાક ખેંચે એટલે નકટાટીને શું આવ્યા છો એમ. હજી સારા માર્ગે પાછા વળી જાઓ, દીક્ષાના માર્ગે ચાલ્યા જાઓ. પણ ના માને કાંઈ. જેવા પાઠ ઉપરથી નીચે ઉતરવાનું આવે ને એટલે શનિ પર પગ મૂકવાનો આવે. હા, કોડિયા પાછા 2 બાંધેલા એ પણ સમજાવે છે. પછી કોડિયાને પગ મૂકી સીધું જવાનું કે તોડવાના પાછા? હા, ભલે એને તોડવામાં વાંધો નથી પણ એમાં 2 કોડિયા છે. દેવ અને ગુરુની આજ્ઞાને તોડતા નહીં. શું આખી વિધિમાં આપણી વિધિની અંદર જવાનું. અગ્નિની સાક્ષી ફેરા ભરાય, હસ્તમેળાપની ક્રિયા થાય ને અગ્નિ પ્રગટ થાય. આમ એ પણ એમ કહે છે એમના સુખે સુખી ને એમના દુઃખે દુઃખી રહેશે. જો એકબીજાનો માન્યા નહીં તો આની જેમ તમારું સંસાર ભડકે બળવાનું છે. એ અગ્નિ આપણને એમ બતાવે છે તમારે મારા જેવું ન થવું હોય સમજીને સંપીને ચાલજો. ભલે લૌકિક વિધિ કાંઈ પણ હોય એમાંથી આપણે આપણા ભાવને લઈ લેવાના. આવો સ્નાત્ર મહોત્સવ પરમાત્માના જન્મ મહોત્સવની ઉજવણી કહેવાય. પરમાત્મા માતાને ગર્ભની અંદર આવી ચવન કલ્યાણક આપણા મિથ્યાત્વને તોડે. ભગવાનનું જન્મ કલ્યાણક એવા જન્મ બનવાની ભાવનાને વધારે વધારે આપણે મજબૂત બનાવે. આજે આવા પરમાત્માનો સ્નાત્ર મહોત્સવ કરતા કરતા આપણી ભક્તિ વધે, આપણું પુણ્ય વધે. અને સૌથી મહત્વનું પરિબળ સ્નાત્ર પૂજાની માંગલિક ક્રિયા કહેવાય. ગમે એટલું મોટું પૂજન ભણાવીએ પણ સ્નાત્ર પૂજા સૌથી પહેલી ભણાવી જ પડે.
એના વગર કોઈ પૂજનની શરૂઆત થતી નથી. પરમાત્માની પ્રતિષ્ઠા હોય, અંજન ચાલાકા મહોત્સવ હોય, શુદ્ધ ચક્ર મહાપૂજન હોય કે લઘુ શાંતિ સ્નાત્ર હોય, સૌથી પહેલી મંગલ ક્રિયા શું થશે? તો પરમાત્માનું સ્થાપન. અને પરમાત્માનું સ્નાત્ર પૂજા થયા પછી જ કુંભની સ્થાપના થાય. કારણ સૌથી મહત્વની એક આ સ્નાત્ર પૂજા આવતી બધી આપત્તિને દૂર કરે, આપણી પર આવતી વિપત્તિઓને દૂર કરે. આ માંગલિક પ્રક્રિયા છે. રોજ રોજ ભણાવવાની ભાવના રાખવાની ન થાય તો જ્યારે ભણાય ભેગા થવાનું, ઇન્દ્ર ઇન્દ્રાણી બનીને આવવાનું, મેરુ પર્વત જેવી કલ્પના કરવાની અને ભગવાનનો મળીને એવો જન્મ મહોત્સવ મનાવીએ. અને એના બનાવતા બનાવતા આપણા બધા જ અશુભ કર્મોથી કઈ ભાવના રાખવાની. 11 કર્તવ્યની અંદરથી આપણે 4 કર્તવ્ય સુધી પહોંચ્યા. બાકીના કર્તવ્ય આપણે આવતીકાલે અને સાથે સાથે એનો વિષય શ્રાવકના મનોરથો એ આપણે આવતીકાલના પ્રવચનમાં લેશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય શાંતિ. કોઈને પચકાણ બાકી છે લેવાનું? કોઈને પચકાણ કોઈને લેવાનું હોય? ઉપવાસ એકાસનો 82 હોય તો બધા હાથ જોડજો. ઉગેશ્વરી નોકારસિમ ઉગેશ્વરી પરસિમ 7%. ઉગેશ્વરી ચવિમ બિહારમાં સુન પાણમ કામમ અતાગરણમ વિદ્યો બજ્ઞાનમ લેવાલેગન ગીત સંસિક્તણમ ઉક્કિત વેણ પ્રચમણકાણ માત્રાગ્નિ તેન વિકાસમ યસ્મિકેતિ કિપ્યારમ અસણમ કાયમમ સમનતમ પ્રસમ નગરેકરણમ આઉંટણ પસારણ ગુરુપના પરિચમણ્યાગન માત્રાગરણમ સંચિતન માનસ લેગણવા અલેગણ વાચન બોલને સસિતના ચિત્તનમાં ઉસી. જય જીનેન્દ્ર everyone. સૌની નમોતા ખાસ એમ સાહેબે કીધું આજે સ્નાતક પૂજાનું આવતા પવિત્ર પૂજાના 12 મહિનાની બહાર સ્નાતક પૂજા માટે શોધવા ના પડે. સામેથી આવી ગયું સ્નાતક. આપણે એક વાર તો સ્નાતક પૂજા ભણાવી છે. ખૂબ જ અનુભવની છે કે આપણને અહીંયા દર મહિને એક વાર તો થાય જ છે સ્નાતક પૂજા. તો એટલીસ્ટ આપણે એ પ્રમાણે આપણું કર્તવ્ય પૂરું કરી શકીએ. આજે સાંજે ફરીથી પાછા 6:30 વાગે મળીશું અહીંયા આગળ પ્રતિક્રમણ અને ત્યારબાદ આરતી મંગળ દિવસ થઈને 8 વાગે પ્રવચન શરૂ કરીશું. સાંજનો ટોપિક શ્લોક નંબર સિદ્ધિનો શ્લોક ના ચાલુ બરાબર. જે કોઈ પણ ના આવી શકવાના હોય પ્લીઝ સાંજે જોઈન થજો. ખૂબ જ સુંદર સમજાવટ, નવા વસ્તુ લઈને સાહેબ સમજાવે છે, એનો આપણને લાભ મળશે. આજે સાંજે જે પાવર ઓફ તપ, જેમાં તપ કરવાની શું લાભ છે અને તપ પણ રોકી જવા 13 કાઢ્યા, એ બધું જ સાહેબ આજે સાંજે સમજાવવાના છે. પ્લીઝ જોઈન થઈ જજો 8 વાગે. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈન જયતિ શાસનમ બોલો શ્રી મહાવીર સ્વામી મહારાજ. જય.